સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, દેવો ભવ. સૌ સુખી થાઓ, શાંતિ અનુભવ, નિરોગી રહો. સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, સૌદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો. સૌનું કલ્યાણ થાઓ. દેવો ભવ, પિતૃદેવો દેવો ભવ, ગુરુદેવો ભવ. ઓમ. એવી સંગતું કરો રે કોઈ એવા સંતની. એવી સંગતો કરો રે કોઈ એવા સંતની. આદિ વ્યાધિ મટી જાય. સંગતું કરો ને એવા કોઈ સંતની. વ્યાધિ વ્યાધિ માટે જાય. સંગતો કરો રે કોઈ એવા સંતની. એ જી માયાના બંધન જોવાયા કરા. એજી માયાના બંધન જો ભયા કરા. સંત છોડાવે છૂટી જાય. સંગ તું કરો ને એવા કોઈ સંતની. શાંત છોડાવે છૂટી જાય. સંગતો કરો ને કોઈવા કોઈ સંતની. એ જી સંતના શરણે રે સેવા દરો. એજી સંતના શરણે રે સેવાયા દરો. મોડું કરો માને જરાય. સંગ તું કરો રે એવા કોઈ સંતની. મોડું કરો માં જરાય. સંગ તો કરો રે એવા કોઈ સંતની. એ જી સંત રે દયાળુ દિલના દેવતા. એજી સંત રે દયાળુ દિલના દેવતા. પૂર્વના પાપો બળી જાય. સંગ તું કરો ને એવા કોઈ સંતની. પૂર્વના પાપ બળી જાય. સંગ તો કરો રે એવા કોઈ સંતની. એ જી કુસંગ ને કાયમ તમે ભાઈ ત્યાગજો. એજી કુસંગ ને કાયમ ભાઈ તમે ત્યાગજો.
નહીં તો લાગે રુધિયામલા આય સંગ તું કરો ને એવા કોઈ સંતની નહીં તો લાગે રુધિયામલાય સંગ તો કરો રે એવા કોઈ સંતની ખીમરે કહે રવિ ગુરુ ભાણને હિમારે કહે રે રવિ ગુરુ ભાણને આ બધું સંત શરણો મજાય સંગ તું કરો ને એવા કોઈ સંતની આ બધું સંત શરણમાં જાય સંગ તું કરો રે એવા કોઈ સંતની આદિ વ્યાધિ મટી જાય સંગ તું કરો ને એવા કોઈ સંતની યાદે વ્યાધે માટે જાય સંગ તું કરો રે એવા કોઈ સંતની જીવતા જીવ કોઈ મહાપુરુષને હૃદયમાં ઠરી જાય એવા કર્મ એવી સેવા ઉપાડે તો આ જીવતા જીવ મુક્તિને મેળવી શકે છે. સંગત કર્યા પછી સંગતથી દૂર રહીએ છે. ઘણી વખત એક જ ઘરમાં બધા સાથે રહેવા છતાંય સાથ નથી રહેતો. આ મોટા મોટી કરુણતા છે. ભગવાન સંત મહાપુરુષો સાધુ પુરુષો એક જ ઘરમાં રહેતા હોય છતાં ઓળખે ત્યાં તો જીવન પૂરું થઈ જાય. એટલે એને કીધું કે સંગ તું કરો એવા કોઈ સંતને તો આદિ વ્યાધિની ઉપાધિ ત્રણે મટી જાય. અને માયાના બંધન આકરા. માયાનું બંધન કેવું છે કે આપણે ઊભું કરેલું છે એ જ આપણને નડે છે. ત્યાંથી કાંઈ બંધાઈને આવતું નથી. એ તો અહીં જન્મ લીધો પછી કા તારો કાકો ના મામો ના ભાઈ ને આ ફલાણો તો એ ઊભું એણે તમને દેખાડ્યા છે પણ તમને પછી કોઈ સારો લાગે કોઈ નરો લાગે એટલે રાગદ્વેષ ઊભો થાય. એટલે એ માયાનું બંધન થયું હંમેશા કાયમ આકરું જ હોય. પછી એ છૂટવાટાને ડખો થાય. કંઈક બાંધ્યું છે તમે એટલે છોડવામાં તમારે રહેવું પડે. પછી છૂટતું નથી. એનું કારણ શું છે કે આપણને એમ લાગે કે આનાથી કાંઈક થાય, આ હશે તો મારું કાંઈક થાય, કાં હું હોઈશું તો હું નહીં હોય તો આનું શું થાય. આ જે પ્રશ્ન છે ને પોતાનો છે ને પોતાને ઊભું કરેલું પોતાને નડે છે. એટલે એ આકરા બંધન છે ને એ કોઈ મહાપુરુષ મળે તો છોડાવી દે કે ભાઈ આ કાંઈ શેરની સપના જેવું છે. એ સપનું તૂટે ને સવારે કાંઈ ઉપાધિ નથી કરતા. એ માને સપનું માનીને તમે હાલો તો કાંઈ વાંધો નથી. એટલે રાજા ભરતરીને એના ગોપીચંદની માયુને ધન્યવાદ દેવો પડો કે રાતોરાત ઉપડા ગળા બાવા થઈ જાઓ. આપણે કે બાવો ન થવાય. અને ઓલા કે નહીં સાધુ થઈ જાઓ જલ્દી, સાધુની રમાયત આવી ભળી જાઓ. અને ઉપડી ગયા તો એના નામ અમરે થઈ ગયા. અને આપણે તો સત્સંગમાં જાય તો વિરોધ કરે પણ ત્યાં હું જાઉં પણ લે હાલે. વ્યવહારમાં આપણે ના નહીં પાડી કે નહીં ત્યાં તો જવું જ પડે. હાજા માંદા હી તો તરત જાઉં પણ હા હારો માણસ આવી છે ત્યાં કોઈ ખબર કાઢવા નહીં જાય કે આ 5 વર્ષ ત્યાં બીમારને નામે નથી પીડા, એક દવાનો ખર્ચો ટીકડો નથી ખાધો, એ કેમ જીવે. હાલ જરાક આનંદમાં જઈ આવી. આનંદમાં આપણાથી જવાય નહીં. આપણે દુઃખ અને તકલીફના હેવાયા થઈ ગયા એટલે એને પ્રોત્સાહન આપી એટલે એને ત્યાં જાય. સારું હોય ત્યાં નહીં જાય. તમે મકાન ભાડે રહેતા આવી છો તો તમારી ઉપાધિ કરવા આવશે ભાઈ તમે કેટલા વર્ષથી આમ ઢળ્યા કરો પણ તમે હજી મકાન થયા નહીં. કારણ કે એને બધાને દુઃખ અને તકલીફની આદત પડી એટલે એને એની હારે ભેડિયાળો થાય. એટલે ઓલાને આશ્વાસન ભાઈ અમે ઢળ્યા ખૂબ કર્યા પણ થયું નહીં, હું કરું. પણ જો આગળ તમે હારોથી બંગલો બનાવો ને તો બધાની નજરમાં ઉતરી જાઓ ક્યાંકથી કાઢી આવ્યો.
સારું હોય છે તો એ ખબર કાઢવા નહીં આવે, નબળું પડશે તો આવશે. મકાન હડગું તમારું કે કંઈ કારખાનામાં ખોટ ગઈ તો બધા ખબર કાઢવા આવશે કે ભાઈ તમારી ભેંસ કેમ બીમાર હતી, તો ભેંસની ખબર કાઢવા આવશે. પણ તમારે ત્યાં કાંઈ સારું દૂધાણું હોય કે છોકરો સારા માર્કે પાસ થઈને સારા કંઈક ટકા લેવો હોય અને સારી નોકરી ચડી જાય ને તો પાછો દખ થાય. એટલે હારામાં નહીં આવે, ખુશી કોઈને નહીં થાય. નબળું પડે તો ખુશી થાય, એક્સિડન્ટ થાય, કાંઈ બીમારી હોય તો માણસ હોશે હોશે ખબર કાઢવા આવશે. શું તકલીફ છે એવું લાગે તો ઉપાધિ કરતાને મોટે દવાખાને લઈ જઈજો, એમ નહીં કે 5,000 લઈ જઈજો. આ સમજવું. આ બધાને દુઃખ કે તકલીફમાં તમને સાથ ગમે ત્યારે આપશે, તો તમારે સારું થયું તો કોઈ સાથ તમને નહીં આપે. આ એની ખૂબી છે. એમ સત્સંગ અને ધ્યાનમાં પોતાનું કલ્યાણ પોતાએ કરવું છે, એમાં કોઈ સાથ નહીં આપે ને પોતે મનમાંથી કે એટલા બધા કહે છે આપણે કરવું તો કહ્યું તો કરવું પડે ને એમ કહીને વડીલનું કહ્યું એમાં કરશું. શેમાં? ન જવામાં, વ્યવહાર હાસવામાં. અને ઓયલું પોતાનું દાયરું કરવું હોય છે તો કોઈને બાપનું નહીં માને. આની ખૂબી છે. શાસ્ત્રો વેદો સંતો એટલે કે ભાઈ તમે નબળામાં તો હોવ જાય, હારામાં જાઓ તો એ હાસું થાય. તો આપણને હારામાં તો જાતા આવડતું નથી, હારામાં તો ખુશી નથી, અંદરથી ઈર્ષા થાય, ખબર એ કેમ કાઢવા લાવી. એટલે સંગતું કરો એવા કોઈ સંતની આદિ વ્યાધિ મટી જાય. તો આદિ વ્યાધિ ઉપાધિ ત્રણમાંથી એકે આટો દેવાય આવે નહીં. શું કામે કે એને ઘરે આવવાનો અવસર જ ન મળે. સંગત થઈ જાય તો પછી એને એનો અવસર ન મળે. એટલે માયાના બંધન આકરા ખરા, પણ કેટલી ઘડી વરસાદ બાયણે વરે ને તમારે પલળવું હોય તો બાયણે જ આવે એટલી ઘડી, અંદર હોય તો આકરા બહુ. બહાર જાવ તો ડખો થાય તો વાંધો નથી, તો આકરું કાંઈ છે નહીં. આપણે ચાર દિવાલ વચ્ચે આપણી માન્યતાના પડદા જ કાઢતા નથી અને દિવાલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ નથી કરતા, એટલે આપણને આ બધું આકરું લાગે. નકા આકરું કાંઈ છે નહીં, ન કંઈ હેલામ હેલી ભક્તિ છે. લ્યો ભાઈ જ બધાને આકરી લાગે કે ભાઈ અમારાથી થોડી થાય. આ તો બાવા સાધુ હોય ને કાંઈ કામ ન હોય, અમારે તો હો જાતના કામ હોય. આ તો કામ કરતાં કરતાં ભક્તિ કરી એ જ કરી કહેવાય. બાકી આ નવરી બજાર હોય ને કાંઈ ન હોય ને ભેંસ ચડી જાય સોરે ને એ કાંઈ સૈડા ન કહેવાય. તો ભેં ભડકીને ભાગ્યો, કાયદેસર થોડો ગયો છે. અને એ સંઘર્ષ વચ્ચે જ ભક્તિ થાય, સંઘર્ષ વગર થાય નહીં. તમે નવરા થઈ જાઓ ને એમ કે નવરા થાય પછી સત્સંગ કરશે, અમારી પાસે ક્યાં ટાઈમ છે. જેથી તમે નવરા થાવ સત્સંગ નહીં કરી શકો. આ નિયમ છે. હાવ નવરો હોય ને સત્સંગ નહીં કરી કે ભજન નહીં કરી કે બધાય વચ્ચે કાંઈક ને કાંઈક કરતો હોય તો ટાઈમ ખાસો કાઢ લે ને તો એ સત્સંગ થાય. અને જેથી નવરો થાય ને તેથી એ જ પસ્તાવે ઘટનું કે હાવ નવરો છું અને હવે આરા હાંબી જાય ચારે બાજુથી. ટેવ તો પાડી નથી, નકતાનું બંધાણ થઈ જાય તો હાયલા કરે. આ બંધાણ તો થયું ન હોય, ચાનું ને માવાનું થાય, આ ન થાય. આનું એક વખત થઈ ગયું પછી કાંઈ કરવું ન પડે, બીજા બંધન જઈને છૂટી જાય. એટલે માયાના બંધન જુઓ આકરા, સંત છોડાવે તો છૂટી જાય. સંતના ચરણે સેવા આદરો. ગમે સાધુ પુરુષ લાગે એના શરણે સેવા આદરી લેવાય. ને સેવા કરો તો એક દી સ્મરણ આવશે, સ્મરણ આવશે તો ભજન થઈ જાય. પણ પાયો સેવાથી શરૂ કરવો પડે. કાંઈ નથી આવતું, ભજન નથી આવતા, કાંઈ વાંધો નહીં. પૂરું સાંભળતા નથી આવતું, આળસ આવે ને ઊંઘ આવે, કાંઈ વાંધો નહીં. સેવા શરૂ કરો. સેવામાં પાછું પૂછવાનું નથી, કોઈને દેખાડવાની નથી. ઓલાને ખબર જ હોય તો હું કરો છો એ તો એ સેવા શરૂ થઈ જાય તો એક દી એને સ્મરણ થઈ જાય. અને સ્મરણ થઈ જાય તો ભજન માટે થવા. કહેવાય ટોલસ્ટોયના જીવનમાં કે એ બધાને શિષ્ય તરીકે આવે મોટા મોટા તો કામ હોપે. એનો આશ્રમ ક્યાં? રોડની બાજુમાં 4-5 રોડ નીકળે. રોડ આપણા આવા આના જેવા ખાડા ખબડાવાળા. એટલે 2 શિષ્યને કહેજો તમારા રોડ બુડવાના છે, બધે માટી નાખો, પથરા નાખો, રોડ બુડો. 3 જણાને કીધું તમે આજે આ રોડ બુડે ને ખાડા એ પાછા ખોદવાના. ધંધો ચાલુ રહેવો જોઈએ, આ બંધ ન થવો જોઈએ. હવે આવી ભક્તિ કરાવે, આવી સેવા કરાવે
તો કોઈ ઊભો રહે નહીં. કાંક હવે આ તમને જ વિચાર થાય ખરું, આ કેવો માણા એમ. એક બાજુ ખાટા બુરાવે તાને વાંધો ને, પાછો બે જણા ખાટા કરવાનું હોત કે ભાઈ આ જે કાંઈ નાખે ને પાણા એ બધું કાઢો, તારો આ ધંધો. કેવું કે પશ્ચિમ જર્મનીની એક મોટી પત્રકાર જે તે સમયમાં આખે એશિયામાં યુરોપમાં એનું નામ, તો એને એમ થયું કે આવો બધો આ સાધુને આરો આ ખબર ન હોય તો મારે આજકાલ જોઈ લેવું, સેવા કરી લેવી છે, શું થાય છે ને હું કે એના આશરે લઈએ કે હારા બધાય બદલી જાય, મને બદલાવી જાય તો ખબર પડે. અને થોડુંક અભિમાન હોય ને તો ગઈ ભેગે ભેગે લાગે નહીં, કાંઈ નહીં કે બાપુ મારે સેવા કરવી હતી તો થાય, તો શું કરવું? સેવા કરવા જ આવીશું ને, પત્રકારનું કાંઈ નથી ને, ફોટા છાપીને કાંઈ મારી વાતો લખવાની હોય તો અટાણ લખવા માંડી જાય, તો તારે ઘર ભેગી થઈ જાય. સેવા કરવી હોય તો બધું મૂકી દે, લખવાની કાંઈ જરૂર નથી, તું ચાલુ કરી દે. તો એ કામ શું કરવાનું? જો ઓલા લોકો આ રોડ ખાડા પીડા માઇન ખાડા બોલવા પૂછતી નહીં. હું જ્યાં લગન ન કહું તારે પ્રશ્ન નથી પૂછવાનો, તને મેં હું ઓપ્યું ખાડા બોલ, બસ. તારે આગળ પાછળ કાંઈ વિચારવાનું નથી. તો ઘડીક વાર ખાડા બોલ્યા ખરા, થોડીક વાર થયું આ તો પાછી બાય નહીં, પાછી તડકામાં કોઈ દી ઊભેલી ન હોય, પછીનો રેપજેપ થઈ ગયો અને વાહે નજર કરીને તો 3 જણા ખાડા કરતા હતા. એની ઓલા દરબીન માંડ કરે આ, તો વાહ 3 જણા ઓલો કોદાળીને એ ઓલો ત્રિકમ લઈને ખોદાવી નાખે. એટલે આને વિચારતીઓ ખારો આને કાંઈ બુદ્ધિ જેવી જાત છે. હવે આમાં સેવા શું સમજવી એમ. તો બપોર સુધી માંડ ટકી. બપોરે કીધું બાપુ આ તમારી રીત મને નથી ગમતી. એ કે તું રીત જોવા આવી કે સેવા કરવા આવી? રીતને નાને શું લેવા દેવા? પણ કે બાપુ આ સમજાતું નથી કે મને એ જ કહું છું, આ જિંદગી આખી આ રે નહીં, સાધુ સંતો સમજવા કઠણ, સમજાય એવા નથી. વળી બપોર કરે જોથરાણી 2 કલાક થાકી ગઈ, પછી કે બાપુ ઓળો ખાવ, ઓળો ખા, રીંગણાનો ઓળો ખાતા જે કરવું એ કરે હોઈ જા રાનવાની, તો કામ આ રહે. એક દી ધરા ગયો, 2 દી સવારમાં વળગી. એ કે બાપુ આના કરતાં મને બીજું કામ દો નહીં. બીજું તારે શું કરું? કે મને ખોદતા બહુ આવડે, બુરવાનું ન કહો. કાંઈ વાંધો નહીં, કાલથી તારે બુરવાનું ખોદવાનું ચાલો બસ. હવે એણે કોઈ દી ત્રિકમ કે પાવડો ઉપદાડ્યો હોય, ઓલા તો દિલથી કરવાવાળા, હમ અહીંયાથી પાણો ધરબે એની માથે ધૂળ નાખીને પાણી નાખીને બરાબર હરખો કરી દે. હવે આને દીધો ત્રિકમ, હવે આ હાલે બપોર ત્યાં ઢાંકીને ઠેર થઈ ગયા, હાથમાં ફરફોલા ઉઠી ગયા. આ કાંઈ હાવ નાજુક ચામડી આવી ગુરુજી આમાંથી નહીં થાય તો સેવા કરવા આવી, કંઈ કરવા આવી છો કે બાપુ મારે સેવા કરી લેવી હતી. સેવા આમ ન થાય હો. રામ જેવા રામને સીતા અને લક્ષ્મણ બધા ગયા ને, વલકલ વસ્ત્ર પહેરીને ઉગાડે ભેગે બધાને ફરફોલા પડ્યા હતા. તને ક્યાં વનમાં મોકલે? તને નજર સામે છે ને, ભૂખ લાગે તે ખાઈ લેવાનું, તરસ લાગે તે પાણી પી લેવાનું, બાકી કામ ચાલુ રાખો. 1 દી ગયો, 2 દી ગયો, 3 દી ગયો, એમ કરતાં હારે ને પછી મજા આવવા માંડી. હો, પછી મજા આવવા માંડી, એમાં રસ પડવા માંડ્યો. રસ પડવા માંડ્યો 11 દી થયા ને, તો 11 દી પછી બાપુએ કીધું, એ છોકરે તને શરમ નથી આવતી? ખાડા ખોદો છો ને બુરો છો? બાપુ તમે કીધું, અમે તો ગમે એમ કહી, પણ તમને શરમ આવી? તું પત્રકાર છો. બાપુ પત્રકાર નથી હો, હવે હું એક કાર નથી, મને આ સેવા કરવાનો અવસર આપો. કહેવાય છે 3 મહિનામાં પત્રકાર મૂકીને આના શરણે આવી ગઈ, મહાસંત બની. આ વસ્તુ છે. હું કે છે તમે મહત્વ ન લ્યો. એક સાધુએ એને જાય ને ગમે એટલે 2 દી ભાગીને વહી આવે, એવી સેવા કરાવે. તો શું કે અસલ તારે સેવા કરવી છે, ભજન કરવું, ભક્તિ કરવું, કે તારે ધ્યાન કરવું, શું કરવાનું? એ કે મારે ધ્યાન કરવું ને ભક્તિ કરવી ને ભજન કરવું, બધું ભેગું કરી લેવું. તો કે હા પાકું છે ને, મારે ત્યાં પાકું હોય તો જ આવું, કાંઠા મંડ્યો ઘેરે ભાગવા, મારે કોઈની જરૂર નથી. કે બાપુ શું કરવાનું? ઓલો પહાડ દેખાય તો કે હા, ત્યાંથી પાણા ઉપાડીને તમે અહીંયા આશ્રમ સુધી લ્યાવો, 2 કિલોમીટર છેટો પહાડો, અને અહીં મારા માટે મહેલ બનાવો.
મકાન બનાવો. જો ગારો બારો કાંઈ નહીં આવે એમનું માંડવાના. હા, હું મારી પાસે ગારા ને પાણી ને સિમેન્ટ ને કાંઈ ન હોય, એમનું બેઠે પાણી કરો મકાન. તોયલા તો 1 મીડો 2 મીડો 5 મીડા 10 મીડા, તો ધીરે ધીરે હાલતું થયું. 5-6 મહિના થયાથી માંડ 2 મકાન બંધાણા. માથે તો ઓલું નાખવાનું, પણ આ હરખા મકાન તો 2 ઢાળા કરવાના, પાણા ગોતી ગોતીને બિચારા માંડ તે કાંઈ ઓલો જમાનો નહીં કે લઈ આવવાનું કંઈક હોય સાધન. આ તો પછી ઉપાડીને ભેગા કર્યા. હાઈ ક્લાસ બની ગયો એટલે બોલાવ્યા કે બાપુ મકાન મસ્તીને બની ગયું છે. એમ વાહ, છોકરાઓ બનાવ્યો એમ હો, પણ તો હજી તમારી સેવામાં ખામી તો છે જ. એમ બાપુ શું ખામી? તમારે ભક્તિ કરવી છે? જા તો એવું કરો. આ બધા પાણા હતા ને ત્યાં પાછા મૂક્યો. હવે 6 મહિના ખડકો આમાં બદલી તો 1000 જણા ગયા હો. વાહ વૈદા આવી ગયા જણા. આ હેલું ન હોય, કંટાળો ન આવે તો થાય. કારણ કે આમાં પૈસાની 1 રૂપિયાની કિંમત નહીં. ખાવા પીવાનું બધું દે, પણ તમે એ કે કરવાનું દેખાડો નહીં. પોતાની રીતે પોતાને લાવવાનું, પોતાને પાછું મૂકી આવવાના. અને પાછા કે તમે જ્યાંથી લઈ આવ્યા, આ તો બિચારા થઈ કે ટોસ ઉપરથી કોઈ ઉપરથી જ્યાં સારો લાગ્યો એ પણ લીધો હોય ને, કે આમાં ફીટ બે એ પ્રમાણે પાછો ગોળ ગોળ લાવે તો એને માથે માંડવો કેમ, તો એ સરસ બનાવી એ રીતે લેવા હતા. પાછા કે હતા ત્યાં ફીટ કરી આવો, આ તમારું કામ. અને ફીટ કરી આવો એટલે તમે પાસ. કેટલા પાસ થાય તમે કહો? એટલે કાંઈ ન કરવું, સરળમાં સરળ રીત છે સેવાની. એટલે મહાપુરુષો કે તમે સેવા કરો તો સ્મરણ થઈ જાય, અને સ્મરણ થઈ જાય ભક્તિ તમારે ઘેર આવે, તમારે ન કરવું પડે. નરસિંહ મહેતા કે ભક્તિ મુક્તિ ભેગી દો. એટલે આ કીધું છે એને, સેવા કરવી પડે. કાંઈ નથી આવડતું તો સેવા કરો, તો સેવા કરો, બોલો નહીં. એક વખત હામીનો લઈને ઘડીક વાયરું હોય તો આખા ગામમાં કે આપણે ભાઈ બધી સેવા કરી, હામીનો લઈને મૂકી નહીં, પણ આખા દી મેં એક જ ફેરી વાયરું હોય. વાંધો એ છે. અને થોડુંક જ વાયુ હોય. નથી ઓલા દિવાળીએ પેલા હીરાના કારખાના ઓલા ઘઉં વાગ્યા હોય ને, દિવાળીએ માભો પડતા આવે, ભલે પછી ત્યાંથી અગાડી લઈને આવ્યા હોય, પણ અહીંયા માભો એવો ગિરેક પાડે ગામમાં, વટ પડી જાય. અને પાછું પૂછી કેટલું કામ થાય? 25,000. હવે ઓલું બિસાણ દિવસને રાત છેલ્લો મહિનો હોય દિવાળીનો, ઓલા સવારમાં 4 વાગ્યામાં બોલાવે, જ્ઞાનને મોટે ભાગે હુર આવે. 4 વાગે બોલાવે, આખો દી કામ કરે ને રાતે 10 વાગે છૂટા કરે. ડબલ થાય. ઓલા 8 ને બદલે 10, 15, 20 કલાક કામ કરાવે. હવે એ મહિનામાં ભૂલથી થોડુંક સારા હીરાય આપે, જેથી કરી કામ થાય ને પોતાને લોટ પૂરો કરવાનો હોય દિવાળી એટલા જરાક જોર કરાવે, તો આ બધા ફૂલીને થાય ને. એક જ વખત થયું તો ન હોય, પછી થયું તો માણસ 20માં થોડાક ઘટ્યા હોય તો કહેવામાં શું વાંધો? 25,000નું કેટલું કામ? 25,000નું. આ 10,000 પૂરું ન થતું હોય, 10,000 થતા ન હોય. રેગ્યુલર તો 10-12,000 થતા હોય, પણ આ કીધું કેટલું થયું? એક જ વખત. એમ સેવા તો એક જ વખત કરવી, પણ ગણાય કાંઈ નહીં. અમે એવું લાગે વાસણે માંજી લઈએ, પણ રહેવા દે. એલા આ સેવા નથી ને, સેવાનો ભાવ નથી. કે હરિભાવ વિના કેવળ કૃતિ કર્યાથી કાંઈ કાર્ય થતું નથી. જો હરિમાં ભાવ ન હોય તો ગમે એટલું કર્મ કરો તો એનું કાંઈ થતું નથી. પછી દીવાબત્તી કરો, અગરબત્તી કરો, એને નવડાવો, ધોવડાવો, પ્રસાદ ધરો, ગમે કરો, જ્યાં સુધી તમારામાં ભાવ ન જાગે તો ખાલી કૃતિ કરવાથી કાંઈ થતું નથી. આ સાધુ પુરુષો કહે, જેમ અગ્નિ વિના ખાલી ભસ્મમાં ધ્રુત હોમીએ કાંઈ થાય નહીં. ખાલી રાખ હોય એમાં તમે ઘી હોયમાં કરો તો કોઈ દી કાંઈ થાય? એમ ભાવ વિનાની કોઈ ભક્તિ કરો એટલે રાખમાં અગ્નિ હોયમાં જેવું થાય. યજ્ઞમાં લાકડું ઠરી ગયું હોય ને બધા ઘી નાખ્યા કરો, સ્વાહા સ્વાહા કરો, કાંઈ થાય? બસ એમ ભાવ વિના તમે ભક્તિ કરો કોઈ દી ઉગતી નથી. એ ખાલી ક્રિયા થઈ ગઈ, કર્મ થઈ ગયું, કર્મ થઈ પાછો ભોગવ આવવાની તૈયારી રાખવાની.
જેમ અગ્નિ વિના ભસ્મ માહી ધ્રુત હોમ્યથી શું થાય, એમ હરિભાવ વિના કેવળ કૃતિ કર્યાથી કાંઈ થતું નથી. જુઓ સર્પ સિમીર બક્ષીને રહે, જુઓ ચાતક તે પ્યાસમાં રહે, જુઓ ઉલક અખંડ ઉજાગર રહે. એ કે સર્પ છે, અમુક સાપ એવા છે કે ખાલી પવન ભરકી રહે. સિમીર એટલે પવન, ખાલી પવન ભક્ષીને જીવન ગુજારી નાખે. અમુક સાપ એવા છે. અમુક સાપ મણિધર છે, જેને માથે મણી હોય મુગટની જેમ, અને એ મણીને અંજવાળે પોતાનો ચારો સરતા હોય. સ્વયં પ્રકાશિત મણી હોય, એને અંજવાળું કરવું ન પડે, પેટાવવો ન પડે. તો જુઓ કે સર્પ સમીર પક્ષીને રે, જુઓ ચાતક તરસ સહન કરે, પણ જ્યાં સુધી સુવાઈતનું પાણી ન વરે ત્યાં લગી ચાતક પાણી નથી પીતો. સમજો, જો ઉલક અખંડ ઉજાગર રહે. આજે સૂર્ય છે, પ્રકાશ એમનો અખંડ રહે ને, તો એ રાત દી દેખાય. એમ કૃતિ કરવાથી, ભાવ વિનાનું કરવાથી કાંઈ ભજન થતું નથી. જુઓ તીરથ જળમાં નાવા જાય. કોણ? મીન. મીન એટલે માછલી. જુઓ મીન તીરથ જળમાં નાય, જુઓ ગણિકા નૃત્ય કરે ને ગાય, જુઓ પાણો પોંખે શું સુખ થાય. કીધે જો માછલી છે, ગંગામાં નાય, ગોમતીમાં નાય કે ગમે એ પાણીમાં નાખે, પાણીમાં નાયા કરે, બહાર કાઢો તો વાસ તો માછલીની જ આવે. કોઈ દી સાંભળ્યું ગંગાજળમાં નાહવા માંડીને ફરી વાસ વહી ગયો, માછલીની વાસ નથી આવતી કે સાંભળ્યું? એની ગંધ જાય નહીં. કદી કાયમ નાય તો એની ગંધ નથી જતી, પવિત્ર કેદી થાય? એટલું તો ફેર થવો જોઈએ ને ભાઈ. આ માછલી ગંગામાં નાહવા માંડીને પૂરું, હવે એની વાસ જ નથી આવતી. થાય છે એવું ને એવું રહે. એમ ગણિકા નૃત્ય કરે રોજ પૈસાને માટે, અને પાણો કદી પૂજી તો આપણે સુખ શું થાય? જો સુખ થતું હોય તો ધીરે ધીરે આપણે 10-15 ઠાકોરને બધાને બિહાડ્યા છે ગોખલામાં, ગણેશ સહિત, તો બધા સુખી ન થઈ ગયા હોય તો આજ વળી ફરિયાદને આજ રોદણા રોવાનો પ્રશ્ન જ ન હોય. કાંઈક પોતે પૂજે છે, પણ ભાવ વિના ખાલી કૃતિ કરે એટલે પરિણામ કાંઈ આવતું નથી. માનતાય માને, દીવાય કરે, બધું કરે, ભાવ ક્યાં? ભાવ એવો છે કે જલ્દી મારે છોકરાને સારું થઈ જાય ને 2 નારિયેળ વધારે, દવાખાને ન જવું પડે તો. થોડા જો દવાખાનું આવે ને હાજા થઈ જાય તો નારિયેળ ન વધારે. આ ખૂબી છે. કાંઈક ભાવ તો નથી, ખાલી કૃતિ કરવાની છે, અને કૃતિ કરે કંઈ થાય નહીં. જુઓ મૃગ આદિક પશુ હશે વનવાસી કહેવાય, જુઓ ગુનેગાર સહે છે ફાંસી, જુઓ કાશદ પણ જાય છે કાશી. આમ જોઈએ તો બધા એમ કહે ને કે ભાઈ અહીં ભજન ન થાય, વનમાં જાય તો થાય, સંસાર બની ન થાય. તો આ પશુ પક્ષી બધા વનના છે, વનમાં જ હોય ને, તો પહેલાં એની ભક્તિ થઈ ગઈ કહેવાય ને. સંસારને દડતા નથી કે વનમાં જાય ને તો જ ભક્તિ થાય, તો જ ભજન થાય. તો વનમાં મૃગલાન બધા ત્યાં જ વહે છે ને, તો સિંહ મોટો ભક્ત થઈ જવો જોઈએ ને. કેટલા બધા મારે હું કહું એમ કરે, તો એમ કંઈ થતું નથી. વનમાં જે કાંઈ નથી થતું, વન તમારામાં આવી જવું જોઈએ. જુઓ ગુનેગાર સહે છે ફાંસી, તો ગણાય કે કાશીએ જઈને કરવત મુકાવીએ તો થઈ જાય. તો આ બધાને ફાંસી જેને દે તો તરત ન થઈ જાય કે ભાઈ આપણો મેળ થઈ ગયો, કેમ ફાંસીની સજા પડી ન થાય. જુઓ કાશદ પણ જાય છે કાશી. કાશદ એટલે ટપાલી. કાશીમાં હોય ને ઘેરે ઘેરે ટપાલ દેવા જાય, તો એનું કલ્યાણ થઈ જવું જોઈએ ને. કાશીવાળાને પહેલાં થઈ જવું જોઈએ, ન કે ભાઈ એકવાર માનું કલ્યાણ થાય બદલાવી નાખો માણસોને, અહીંથી મૂકો પાછા બીજે આ કલ્યાણ મંડપ ખાવા. 70 વર્ષમાં 70 જણાનું કલ્યાણ થાય કે ન થાય? કોઈનું કાંઈ થાય નહીં. જુઓ
ઘાણીનો બળદ પરિક્રમા રોજ કરે છે કે નહીં? અને જપટપે ચાલે, દંડવત ન કરે, જો તપોદન દેવડે ફરે. તપસ્વી લોકો છે દેવડે ફરે, પણ ક્યાંય એનું કંઈ મેળ ખાતો નથી. કે કેમ દેવળમાં જઈને ભગવાનની સેવા પૂજા કરીને ભાઈ મંદિરે જઈને કાયમનો લાભ મળે ને થઈ જાય, તો પૂજારીને પહેલાં પ્રસન્ન ન થાય, મંડે છૂટવા. મહિનાદીમાં આ પૂજારી છૂટો થાય, કેમ પ્રસન્ન થઈ ગયા, વાત પૂરી, એનું કામ પૂરું થઈ ગયું, બીજો ન આવે, પણ ન થાય. જુઓ પડ જતાનું બોલ સહે, જુઓ અંધ સદા કર દંડ ગ્રહે. ઘણા નથી કે ભાઈ અમારે દંડી સ્વામી છે, તેને દંડ તો હાથમાં રાખવો જ પડે, તો જ અમારી આ સાધુમાં અમારી પ્રથામાં હાલે. તો ઓલા આંધળા તો કાયમ દંડો રાખે, સીધા ન થઈ જાય, મેળ ન થઈ જાય કે ભાઈ આનું પહેલાં ઓલો દંડી સ્વામી દંડો હાથમાં રાખો. એ તો જીવતા જીવને ઓલો વાદે કરે, ઓલાને ફરજિયાત હોય, તો એને પહેલાં કામ ન થઈ જાય કે ભાઈ આ દંડી સ્વામી વગર હાબુએ. અને ઘાણીનો બળદ તો ફર્યા જ થાય, તો ફરે પરિક્રમા થઈ ગઈ ને, ગમે ને પરિક્રમા જ કરે, ત્યાં હાલો એને ઓલા ઘાણીનો બળદને ઓલે પણ રાખ્યું હોય, તો ત્યાં એક મૂર્તિ રાખે તો પરિક્રમા ન થાય ભગવાનની. તો ઓલો આખા દીમાં પરિક્રમા કરીને પહેલાં છૂટી ન જાય, એથી કાંઈ થતું નથી. અને તપોદન છે, તપસ્વી ઋષિઓ ઘણા તપસ્વી મુનિઓ છે, એ દેવડે ફરે, તેનું કામ થતું નથી. જગત છે જાંજવાનું પાણી, કથા કીર્તન ને સદગુરુ સેવા, મોજુલીઓને તમે માણી. જગત છે જાંજવાનું પાણી, જગત છે જાંજવાના પાણી. બેલ થઈને બંધાણો પ્રાણી, ઘર ધંધાની ઘાણી, ઘર ધંધાની ઘાણી. જીવન જમડા આવી લેશે, હે પીવા નહીં દે પાણી. જગત છે જાંજવાનું પાણી, જગત છે જાંજવાનું પાણી. આ જગત છે જાંજવાનું પાણી. જાંજવાનું પાણીનો અર્થ એવો છે કે દેખાય ખરું હોય નહીં. યોગ વશિષ્ઠ રામાયણ વાંચાઈ જાય અથવા કોકની પાસે સમજવામાં આવી જાય ને તો ખબર પડી કે આ જગત જાંજવાનું પાણી છે. આપણે બોલી તો બધાય, પણ અનુભૂતિ નથી. શબ્દોમાં આવે, આ શબ્દોની વાત નથી, અનુભૂતિની વાત છે. એટલે યોગ વશિષ્ઠ રામાયણમાં રામને ગુરુ યોગ વશિષ્ઠ કહે છે કે આ બધું છે ને જાંજવાના પાણી જેવું છે, ઉત્પન્ન થયું નથી. તો ઓલા રામ કહેતી કે બાબુ આપ તમે મને શિખામણ દો છો, હું તમારી સામે બેઠો છું, તો સારું તમે ક્યાં જાંજવાનું પાણી ઉત્પન્ન નથી થયું, તો આપણે કોણ છે? કીધું આપણે સપનામાં છે, આપણે ક્યાં પાક્યા છે? સપનું તો આવે ને જાય, આ કાંઈ હાસું થોડું છે? હાસું હોય કાયમી રહે તો કે બાબુ હાસું શું છે? હાસું છે આકાશ છે, કાયમ સાચું છે. એટલે કોઈ દી કે આડાવું જાય મને કહેજે, ધરતીકંપ થાય કે ગમે એવું થાય, વાવાઝોડું આવે, ગમે થાય, તો આકાશને કાંઈ થતું નથી. તો પેલું આકાશ છે કાયમી છે, એને કાંઈ થતું નથી. પણ આમાં તો જેમ ખેડૂત પાક લીધા કરે આખા વર્ષમાં 3 લે 5 લે, જેની જિંદગીમાં કેટલા પાક લેતા, ખેતર તો એની, ખેડૂત એની, પાક કેટલા લીધા. એમાં પૃથ્વીની રચના થઈ, પછી એક યુગમાં તો કેટલાય જન્મ લીધા ને કેટલાય વખત મળ્યા, જન્માન મળ્યા. જો હાસું હોય તો એકાદું ઊભું રહેવું જોઈએ ને, કંઈ રહેતું નથી. જેમ નીંદર આવી ગઈ ઘાટી તો કોઈ પ્રશ્ન નથી, તો આ દુનિયા આખી અલોપ થઈ જાય. નીંદર આવી ગઈ તો આ દુનિયામાં આખો દીમાં આપાધાપી કરી હોય, રેખડા હોય ને કેટલાય વાના કર્યા હોય, ઠાકીને ઠેરેવા થઈ ગયા. નીંદર આવી ગઈ ઘાટી એટલે આખું જગત અલોપ થઈ ગયું. સવારે જાગી હતી ખબર પડે હજી છે એમ, રાતે હોઈ ગયા તો આપણને ખબર નથી હોય ક્યાંથી. તો જગત જાંજવાનું પાણીનો અર્થ એ છે. અને રાતે કદાચ સપનું આવ્યું હોય અને સપનામાં આપણને બહુ ભૂખ લાગી હોય,
બાજુમાં જ પરોઠા ને બધું શાક પીડ્યું વાહનનું કે ભાઈ હાલની અટાણ નથી બહુ ખાવું, સવારે ખાઈ લેવું. પણ રાતે ભૂખ સપનામાં લાગી તો શું કરવાનું? બાજુમાં જ પડ્યો છે પણ શું કરવાનું? એ કામ ન આવે. ત્યાં ભલે કોઈ ખીચડી ખવડાવે તો સપનામાં ખવડાવે તો એ સપનાની કામ આવે, આ કામ ન આવે. શું કામે? ખોટું ખોટું રમી એમાં કાંઈ શાકપટું ન કરવાનું. છોકરાને કહેતા ખોટું ખોટું કરે કે ખીચડી ખાવી એટલે આમ કરી દે. એને ક્યાં ખીચડી બનાવવાની છે? બોલે કે મારે પાણીપુરી હાલે, તું પાણીપુરી જે ખાવું એ એમાંથી જ બન્યા કરે. એ કે આ જગતમાં આ જાંજવાનું જળ છે, દેખાય ખરું, હોય નહીં. એટલે રામ આ જેથી સમજાઈ જાય ને તે વાતમાં નહીં આવે, અનુભવ કરજો. અને અનુભવ કરશો ને પછી કોઈને આડે તમારે ગમે હોય છે તમને કાંઈ વળગણ નહીં મળે. એટલે તો માં કઈ કીધું કે ભાઈ મારા ભરતને ગાડીને રામને 14 વર્ષ વનવાસ, તો મોડું ન કર્યું, તરત વિપરા. બાપાને દુઃખ લાગી ગયું કે તારે આવું જ માગવું હતું. ભરતને દુઃખ લાગ્યું, શત્રુઘ્નને લાગ્યું, અને લક્ષ્મણે જરાક ખીજાણો તો ખરા. પણ આ કે મને કાંઈ વાંધો ને તમને શું વાંધો છે? પણ કે તમે મોટા છો, રાજગાદી તમને ખરેખર મળવી જોઈએ. આ હવા લગ્ન શણગાર્યું તમે ને તમારા માટે નિર્ણય લીધો હતો કે મારે સવારે રામને ગાદી સોંપી, દશરથ રાજાનો નિર્ણય હતો. એને બદલે તમને વનવાસ દે તો તમારા મનમાં કાંઈ નથી થતું. એ કે આ બધું ખોટે ખોટું છે ને, જાંજવાનું જળ જેવું છે, અમારા ગુરુએ કીધું એટલે એને અસર ન થાય. નકર તો તલવાર તણાઈ કે કઈને કોનો અધિકાર છે? આ ડખો થઈ જાય રાજકારણમાં તો ગમે એ થાય. પણ એ સમજાય ગયું કે આ જાંજવાનું જળ છે ને ખોટું ખોટું છે. તો 14 વર્ષ વનમાં ભગવાન એનું કાંઈ ગયું નહીં. પોતે ઉજરા થઈ ગયા ને ભગવાન થઈ ગયા. ઉજરા થવા માટે સાધુ સંતનો સંગ્રહ કરવો પડે. એટલે કથા કીર્તન ને સદગુરુ સેવા મોજું લઈ લ્યો માણી. જગત વ્યવહારના કામ તો હાલવાના છે. એની મેળે જે કમાણીના સાધન છે, તમે ધમપછાડા કરશો તમારી જે કમાણી થવાની એ જ કમાણી કરવી પડશે. 17 જણાને ધંધા શીખવાડશે ને તો ધંધામાં તમે ક્યાંય હાલશો નહીં. તમારે જે કરવાનું હોય છે એ જ કરીને બેસશો. તમારો એકે ધંધો બીજો કામ નહીં આવે. અને એમ લાગે કે મહિને આને એટલી જ કમાણી દેવાની છે, 1 રૂપિયા વધારો નહીં દે. તાણ બહુ કરશો ને તોડાવી નાખશો તોય નહીં દે. અને ઓલા તોડાવતા નહીં, હા મફતમાં કરતા હોય તો એને મળી જાય. શું કામે? એનું છે એને દેશે, એ કોઈનું કહીને દેવાતું નથી. એટલે કથા કીર્તન ને સદગુરુની સેવા મોજું લ્યો માણી. કાંઈક ઓયલું તો થવાનું હોય છે, એ જ થવાનું છે. પણ કથા કીર્તન સત્સંગની સેવા કરી લ્યો ને તો ન કરવાનું થાય. તમારે કરવું હોય થાય, અને ઓયલું તો એ કરે કરવું પડે. એટલે કીધું કથા કીર્તન ને સદગુરુની સેવા મોજું લ્યો માણી. જગત છે જાંજવાનું પાણી. એટલે આ એક મોજું કરી લેવાની જરૂર છે, મજા કરી લેવાની જરૂર છે, ઉજાણીનો ઉત્સવ કરવાની જરૂર છે. ઓલું તો તમારા ભાગમાં આવી છે, એ તમને પૈસા મળશે, ભાગમાં આવી છે એવા દીકરા દીકરી થાય. સત્સંગ તમે તમારી રીતે કરી શકશો, એમાં તમે સ્વતંત્ર છો. તમે કહો મારે કાલ દીકરો પરણાવો, કરોડ રૂપિયા હોય, 50 કરોડ હોય કે અબજો રૂપિયાના માણસ હોય, તો તમે જો કાલ મારો દીકરો પરણાવો ન પરણાય, એટલે રૂપિયા હોય ન થાય. પણ તમે એમ કહો કે મારે સપ્તાહ બેહાડવી, કે મારે સત્સંગ કરવા, ભજન કરવા, કોઈને કાંઈ જોડાવે ન જાવ, પણ હાંજે ભેગા કરીને ફોન કરજો, હાંજે તમારું ભજન થાય. પૈસા હોય તો છોકરો ન પડીને તમે જોજો. પૈસા ભલે ને ન કરી શકો. આ ખૂબી છે. કાંઈક ઓયલું તમારી ઉપર છે. સત્સંગ ભજન તમે સ્વતંત્ર છો. અને ભગવાને મનુષ્ય અવતાર સુધારવા માટે આ જ વસ્તુ કીધી કે તમે તમારી રીતે જે કરો એમાં પ્રયાસ કરો. ઓલું તો થાય એ જ થાય, તમારું કાંઈ હાલ છે નહીં. તો હાલતું નથી એમાં માથું માર્યા કરીએ. આમ કરી તો થાય ને અમે તો રોટલા વિના રહીને, રોટલા વિના તો ન રહેલા. ઓલો જૈનમાં પહેલાં સગવડતા કરી દે તો પછી આમાં કેમ ન કરે? પણ આપણી દ્રષ્ટિમાં વ્યવહાર ને જગત પહેલાં આવે અને આ સેવા ન આવે. બેલ થઈને બંધાણો પ્રાણી, ઘર ધંધાની કહાણી. બેલ એટલે બળદની જેમ બંધાણું, બળદની જેમ જ બંધાણા થઈ. અને ઘર ધંધાની કહાણી, ક્યાંથી ઘરે ને ધંધો કરે ને ઘરે ને ધંધે, ઘરે ને ધંધે. એ જે ઓલો
બળદ ફરતો ફર્યા કરે એમ આપણે ઘેરેથી ધંધેથી ઘેરે આપણે એ જ કરીએ છીએ. આ ઘાણી ઓલો બોલાવે એમ એનું કાંઈ ઉપજતું નથી, એ કોઈ ગણતરીમાં નથી આવતું. એમ આપણે ગમે એ કરીએ એની કાંઈ ગણતરીમાં આવતું નથી. એટલે બેલ થઈને બંધાણો પ્રાણી ઘર ધંધાની કાણી. જીવને આવીને જમણા લેશે ત્યારે પીવાય નહીં દે પાણી કે ભાઈ ઘડીક તો રહેવા દે, ફાયકા પાયકા આવે તો ટાણે ક્યાં ઉપાડ્યો. ગંગાજીની લોટી બોટી ખોલવા દે એ કે એ વાત પૂરી થઈ ગઈ, હવે આ લો. પણ જો તૈયારી રાખી હોય સત્સંગની, ભજનની, ધ્યાનની, તો લો બે ઘડી વિચાર કરવાનો કે ઘડીક જુઓ, રાહ જુઓ. આમાંનો રાહ જોવાનું ન થાય. માત પિતા સુત સૌ મતલબ ના ઓળખો એ ધાણી, કાયા પડતા કામ ન આવે ઘર તણી ધણિયાણી. જગત છે જાંજવાનું પાણી, જગત છે જાંજવાનું પાણી. માત પિતા સુત, ભાઈ બહેન, દીકરા દીકરી, માતા પિતા, સગા સમિતિ બધાય સ્વાર્થના સગા છે. સ્વાર્થ આવે એટલે ગમે એને છૂટો કરી મૂકે. આપણો અવાજ નહીં આવે, આજ આવશે. માઇકમાં આજ પકડજે, આપણો અવાજ ન પકડે. આજે એને કરી લેવા દો ને મોજ, બીજું શું હોય. સંભળાય નહીં એટલે જ બંધ કર્યું હોય ને. સાંભળવા વાળા જોવે સારું બંધ થઈ ગયું. ઓનલાઈન સાંભળતા હોય ને ભાઈ, જોતા હોય એ કે સારું બંધ થઈ ગયું એમ. એ તો ખબર ન હોય છે.
નજીકવાળા લાભ નહીં લઈ શકે એવું લાગે. કાંઈ ઓલા નરેશભાઈ નહીં ત્યાં પલરી આવ્યા હતા. હા આવી જાય પછી મળવા કેવું સત્ય હા રહી ગયું. ચલો ચાલો બીજું માત પિતા સૌ મતલબના ઓળખો એંધાણી. બધા સ્વાર્થ આવે તો બધું છૂટી જાય. ગમે એકને એક દીકરો હોય, લાખ રૂપિયા કમાતો હોય, પણ બીમાર પડે, કેન્સર આવી ગયું, એના પ્રત્યે મોહ તૂટી જાય. પછી ભલા ને એટલું બધું એને દુઃખ ન હોય, એટલી તકલીફ ન હોય, છતાં મનમાં મનોમન એમ કે આ રોજના 10-20 હજાર રૂપિયા જાય, એના કદાચ છૂટી જાય તો સારું. કમાતો તો તાલક વાંધો નહોતો, પણ જેવું બંધ થઈ ગયું, આ મતલબ છૂટી ગયો એટલે ગમે યાર પછી સગા સંબંધી ગમે હોય મતલબ આવે ને છૂટે બધા. એટલે માત પિતા શું સૌ મતલબના ઓળખો એંધાણી. એની એંધાણીમાં તમે જોઈ લો. કાયા પડતા કામ ન આવે, ઘડતણી ધણિયાળે. એટલે ઘરના ગમે એટલા હોય ને એક કામ ન આવે. નકર એની માણસ હોય, દેહ છૂટી જાય પછી એના રૂમમાં રહે નહીં. નાના મને બીક લાગે, આખી જિંદગી બેવડાવ્યા હોય એ મળદા પા કોઈ બે છે નહીં કે નહીં મને બીક લાગે ભાઈ. હવેમાં શું હતું, હવે તો બીક લાગવી બંધ થઈ જવી જોઈએ. એને બદલે તો પછી કહેવા બીક લાગે. એટલે કાયા પડતા કામ ન આવે, ઘડતણી ઘણિયાની. કામની ભાડમાં વિશ્વ વિટાણું, મતિયની મૂંઝાણી. કારજ કરતા કારજ ભૂલો, કારજ કરતા કારજ ભૂલો, પછી અંતે મરે એ તાણી. જગત છે જાંજવાનું પાણી, જગત છે જાંજવાનું પાણી. આપણું નહીં સમજાય. બંધ કરી દેજો. જોવાવાળાને વરસાદ જ સંભળાતો હોય, આપણું ન સંભળાય. પતરા થાય પણ બહુ મજા આવે. કટકે કટકે હાલે. હપ્તા સિસ્ટમ થઈ ગઈ. આવશે તો ખરો, વરસાદ આવશે. કામની ફાળમાં આ વિશ્વ વિટાણું, મતી એની મૂંઝાણી. કાળજ કરતા કાળ જ ભૂલો, પછી અંતે મળે તાણી. કામની ફાળમાં એટલે બધાની એક જ ઈચ્છા છે, હું કાંઈક કરી લઉં, હું કાંઈક કરી લઉં. ધનની ઈચ્છા પહેલી છે, પૈસા છે બધું થાય, એની કમાણી માટે રાઈટ ને દી એક કરશે. છતાંય પોતાનું ધાર્યું તો નહીં જ થાય. એમ લાગે આજકાલે આ ગાડી ભરી લઉં તો 5,000 મળે એમ છે, 50,000 મેળવી લઉં. 10 ગાડી ભરે ને તો 50,000 લઈને જાય. આપણને લાગે હવે લડી લઈ નહીં થાય. કારણ કે એને જેટલું કરવાનું છે એટલું જ થાય. એ તમારા ભાગ્ય છે. પ્રભુ સ્મરણ તો રાતે બેઠા બેઠા થાય ને હુતા હુતાય થાય.
શ્વાસાયને સ્મરણ થઈ જાય, શ્વાસાયને વેપાર ન થાય રાતે 12 વાગે મારે તો આજકાલ ભર લેવી ન હાલે, એટલે મજૂરી ન આવે કે આખો દી હતા અટાણું થોડા ભરવા આવી, તમારું તો કાંઈ આવે નહીં. એટલે જે કાંઈ વસ્તુ છે એ ભાગ્યની વસ્તુ છે ને એની ઉપર જ રાખવું પડે. તમને એમ છે કે નહીં મારે નોકરી કરી લેવી ને સવારે છે ને દાનમાં જવું, તો રાતે એમ કે 12 વાગ્યા કે ભાઈ ઓફિસ ખોલો, કેમ મારે નોકરી કરી લેવી, તમારો ન્યાય કાંઈ આવે નહીં. કારણ કે એને કીધું એ જ ટાઈમે જવું પડે, એ જ ટાઈમે ભણવા જવું પડે, એ જ ટાઈમે ભણાવવા જવું પડે. તમે વડાપ્રધાનના દીકરા બને તો તમારું કાંઈ આવે નહીં કે અમારી સ્કૂલ 7ની છે તો તમારા છોકરાને ભણાવવો હોય તો 7 વાગે જ મોકલવો પડે, કે અમારો છોકરો 10 વાગે ઉઠે તો તમારે કીરે રાખો. આ ભાગ્ય છે, એમાં તમે ફેરફાર ન કરી શકો એના ભાગ્ય. અને જેમાં તમે ધારેલું કરી શકો એ સત્સંગ છે, એ ધ્યાન છે. એટલે કાળની ફાળમાં વિશ્વ વીટાણું, આખું વિશ્વ નવરું જ નથી. તમે જોજો, કાંઈ ને કાંઈ લઈને બેઠું, કાંઈ ને કાંઈ લઈને બેઠું, એને હક નહીં હોય. અને કામ એટલું કરશે ને દેખાવ મોટો કરશે, આનો નિયમ છે. એટલે કામની ફાળમાં વિશ્વ વીટાણું, મતી એની મૂંઝાણી કે આ બધા કામ કરવાનું કે વ્યવહાર નહીં હોય તો આપણું શું થાણ, આના થકી બધું હાલે છે, નકર નહીં હાલે ને બધું આપણે એવું નક્કી કર્યા જ કરીએ અને આપણે બંધનમાં ઊભા કરીએ. એટલે કાળની ફાળમાં આખું વિશ્વ વીટાણું. એમાં બુદ્ધિ મારી ગઈ કે હારા આ સાધુ બાવા કે હાસું, શાસ્ત્રો કે હાસું, કે આ જગત કે કરે હાસું. કાંક રહેવું જગતમાં, અને જગતમાં રહીને પાછું એ છે નશ્વર, છતાં એમાં કોઈક શાશ્વત છે જે કાયમી છે, એને ગોત કરી લેવાનું. અસત્ય છે આખું, છતાં એમાં કાંઈ સત વસ્તુ રહેલી છે કે જેના દ્વારા આખું જગત હાલે. તમે ભલે બસ હોય, ગાડી હોય, તમારી સાયકલ હોય, મોટરસાયકલ હોય, તો એમાં ધરી છે, સ્થિર છે, એટલે તમારા વાહન ફરે. એમાં અસ્થિર વસ્તુ હોય એ સ્થિરતાના આધારે હોય. એમ આખું અસત ભલે હાલે એ સતના આધારે હાલતું હોય. એમાં ધરીને આધારે આખી પૃથ્વી ફરે, પણ આપણને સ્થિરતા રાખે ને પડવા દે કંઈ. નકર તમે પૃથ્વી બહાર નીકળો તો તમને ખબર પડે કે અમારો એટલું બધું ફરે, આપણે કેમ આમાં રહેતા આવીશું. આ તો આમાં અંદર બેઠા જ ખબર ન પડે. તો સતને આધારે હાલતું હોય અસત. ઘરના બધા નકલી હોય કે બગસરાના હોય કે ઇમિટેશનના ગમે એ બનાવ્યા હોય, પણ આધાર કોનો? અસલ ઘરણાનો આધાર ને હારનું પોવાણ નથી થાય, બનાવીને આ લાયકની પહેરી લઈને પછી દેખાડવાનો શું છે, શું ના દેખાડવાનું. નકર તો એકાદું કાળો ન બનાવે તું જોજો, શું કામે એના જેવો જ, એના કરતાં હરો બતાવશે. પણ આધાર કોનો? સોનાના આધારે બધા ઘરના બનાવે. એમ સતના આધારે બધું ખોટું હાલે, એમાં આડું સત તો હોય જ. અસત્ય ક્યારેય સત્યના આધાર વગેરે હાલે નહીં. એટલે આ જગત આખું પાયા વગરનું, જાંજવાના જળ જેવું ક્યારેય ઉત્પન્ન થયું નથી, છતાંય દેખાય છે. દેખાય કોઈ દી હોય નહીં, અને હોય દેખાય નહીં. તમે આમાં ઈશ્વર છે એમ બધા કહે છે, સેમ આપણે માનીએ છીએ, પણ આપણે કોઈ દી આપણામાં જોયો નથી. કાંક હોય એ દેખાય નહીં, અને જે આપણે દેખીએ છીએ એ કોઈ દી હોય નહીં. દેખીએ છીએ આખા જગતને, જો એ કાયમ હોય તો હોઈ ગયા પછી રાવું ન જોઈએ, બધું ભેગું ને ભેગું રહેવું જોઈએ. રહે છે રાતે સપનું આવ્યું, ગમે એટલી વસ્તુ આવી, સવારે કાંઈ હોય છે. એમાં જીવનમાં દેખાય છે એ હોતું નથી, અને હોય છે એ દેખાતું નથી. અને છતાંય આમાં કાંઈક એવું છે કે કાયમી છે, અને કાયમી છે એની ગોત કરવા માટે માણસ સ્વતંત્ર છે. સ્મરણ ભજન કરવું હોય તો બેઠા બેઠા થઈ શકે, સૂતા થઈ શકે, હાલતા ચાલતા થઈ શકે. તો તમે હાલતા ચાલતા હીરા ન ગઈ શકો. નોકરી કરવી તો હાલતા ચાલતા કરી શકો, હું ઘડી હાલતા ચાલતા કરી દે, હાલે ન હાલે. મકાનનો કડીઓ બનાવે કે હાલતા ચાલતા થાય?
તો તમે કઈ વસ્તુ તમે હાલતા ચાલતા કરી શકો? એક ભજન છે, એક સ્મરણ છે, ભક્તિ છે, એ તમે હાલતા ચાલતા કરી શકો. એને મારે ખાસ ટાઈમ કાઢવો ન પડે. તમે એમાં સ્વતંત્ર છો. તો સ્વતંત્ર છે એમાંથી આપણા ભાગ્ય ઉત્પન્ન કરવાના હોય. એને બદલે આપણે ઓમાં ધ્યાન આપી અને એ તો તોય થાય એટલું થાય. ગમે એમ કરો, માનો કે 10 જોડી કપડાં તમે સીવતા હોય તો એક ગાય 20 આવી તો 20 એક દીમાં ન સીવી શકો. તમારી ક્ષમતા 10ની છે તો 20 ન કરી હોય. એમાં એકાદું કંઈક બગડ્યું હોય તો એ 10ના 5 થાય. કોઈક મહેમાન આવ્યો, કોઈ કાંઈ થયું તો એને ડાયરેક્ટ આજ 5000ની પાસે સીવડાવી તો તમે સઠ્ઠો ન કરી શકો. શું કામ? એ ભાગ્ય છે અને તમારા હાથની વાત નથી. આ તો ભક્તિ કરો, ભજન કરો, તમારા હાથની વાત છે ને. એ કરવા આપણે સ્વતંત્ર છીએ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપણને સ્વતંત્ર આપ્યા. એના દ્વારા આવતું ભાવિ તમે ઘડી શકો છો. ભાગ્ય વિધાતા આપણે છે, ભાગ્ય ભગવાન લખે નહીં. જે કાંઈ છે એ પૂર્વની કમાઈને લીધે આ દીકરા દીકરી ભાઈ બહેન જે કાંઈ છે એ તમારી પૂર્વની કમાઈ છે અને એના કાંઈ હિસાબ કિતાબ લેણ દેણ રહી ગયા એટલે તમને આ કીરે અવતાર દીધો. નકર ધીરુભાઈ અંબાણીનો સીધો અવતાર દે. આપણે કંઈ કમાવાનું જાવ, જન્મે એટલે અબજોપતિ કે કંઈ કમાવા જવું પડે. બસ આપણે અહીં મૂક્યાનો અર્થ એવો કે અહીંનું બાકી છે. જ્યાં બાકી હોય ત્યાં દેવાનું હોય ને. એટલે એ તમારા હાથની વાત નથી. પણ જો સારું ચિંતન કરે, સારા વિચારો કરે તો ભવિષ્યનું ભાગ્ય શરૂ થઈ જાય. એટલે મહાપુરુષો કે જગત જાંજવાના જળ જેવું છે. પણ જો કથા કીર્તન ને સદગુરુની સેવા થઈ જાય તો તમારું ભાગ્ય બદલી જાય. જેમ બારવટિયાનો ધંધો તો તબાતબીનો હતો જસલનો. એક તોરલ જેવી સંત મળી ગઈ એને ભાગમાં તો આખું જીવન રેખા બદલી ગઈ, ભાગ્ય બદલી ગયા. બારવટીઓ કદાચ પીર થઈ ગયો, જીવતા જીવ થઈ ગયો. કેમ? ભાગ્ય બદલાવી નાખ્યું. શેનાથી? સાધુ સંતની સેવાથી. તો આ यदि સમજાય તેથી સત્સંગ ભજન ને ધ્યાનમાં વધુ ધ્યાન આપવા માંડે. હા, એનો અર્થ એવો નથી નોકરી છોડીને વનમાં વહી જાઓ કે તમે ધ્યાનમાં બેહો, ધંધો નથી કરવા જાઓ, થઈ જાય નહીં. ધંધો ધ્યાન રાખશો, ધ્યાનમાં ધ્યાન રાખશો તો ધંધો સારો હાલ છે. આમાં જેટલી વધુ તત્પરતા દાખવશે આગળ બધું કામ સારું થવા માંડશે. ભવિષ્યના ભાગ્ય તમારા પલટી જાય. પણ જો આપણે ધ્યાન એમાં રાખશું અને આને ભાગ્ય ઉપર છોડી દેવું, ભાઈ ભાગમાં હોય તો ભક્તિ થાય, ભાગમાં હોય તો સત્સંગમાં જવાય, ભાઈ એમનું થોડું જવાય, અમારા ભાગ નબળા છે. નબળા નથી, તું નબળા ઊભા કરી નબળા કરશો. આમાં તો જોઈ શકાય એવું છે. હવે અટાણે ગમે એવું વાવાઝોડું ફૂંકાણું હોય અને એમ કે કાઢવામાં 12 વાગ્યા પછી એક હાડી 500 વાળી બધાને મફત દે, કોઈ ઊભો રહે તો કહેજો. વરસાદ નહીં નડે સારું. આવો વરસાદમાં કેમ જાવ કે નહીં? મોડો ને લાઈનમાં ધક્કા મૂકી લાગી જાય. કેમ ભાઈ? વ્યવહાર આવ્યો. કીધું કે મફતમાં ભજનને જમવાનું છે, ભાગમાં હોય તો થાય. એટલે ભાગ આ હતા ઘા હતા. એટલે હું સમજી લેવું કે માત પિતા શુદ્ધ સૌ મતલબના, ઓળખો એ ધાણી, કાયા પડતા કામ નહીં આવે, ઘડતરની ધણિયાણી, કામની ફાળમાં વિશ્વ વીટાણું, મતી એની મૂંઝાણી. માણસની મતી અહીંયા જ મારી દે કે આમ કરવું કે આમ કરવું. એટલે જેમ દશરથ રાજાને, જનક રાજાને સપનું આવ્યું કે ભાઈ એકાએક રાતે નીંદર આવે તો ગમે માણસ ગમે થાય. નીંદરમાં સપનું એમ સપનામાં ભિખારી થઈ ગયા. હવે શું કરવો? આખો દીધ રાજા છે, હવે ભિખારી થઈને ગીરે ગીરે ભીખ માગે તો ઓલા બધા ઓળખે કે આ તો રાજા છે ને આને ભીખ માગીને આ ભીખ દઈએ આપણે ભૂલથી તો સવારે આ મારે નહીં શું ખાતરી? ઓળખે બધા, પોતે જનક છે એમ ખબર છે ને ભિખારી થઈ ગયો એ પોતે જોવે છે અને માગે છે તો કોઈ દેતા નથી. એક ડોસીને દયા આવે કે અમારે શ્રાદ્ધ કર્યું ને તો ખીચડી પડી રહી છે. ખીર નહીં હોય, ખીચડી પડી રહી છે તો મારે તને દેવી તો શેમાં દેવી? કે બાબુ હવે હાથમાં તો કેટલી કમાય, દંડી થયા ભૂખો માજી, તમે એક જ દિવસ આ બધા તો દેતા નથી. તારે પાટીઓ ખાઈને પાછો ઉટકીને પાછો દઈ ગયો. બાપુ કરી દો બીજું હું માં. જીવ મોટો, પાટીઓ લઈને ઉપડો જલ્દી હું છે ને
અહીં રસ્તામાં કોઈક લોતું કોઈક ઠેબે સડે દગ થાય, ઉકેડા પર સડીને જમવાનું નક્કી કર્યું, ઉકેડા પર સડીને બેઠા ને ત્યાં બે આખલા બાંધ્યા, આખલા ગમે ત્યાં બાંધે તે બાંધ્યા નાને પસાડો દોડીના કટકા કરી નાખ્યા. ખાવું હું અને તરત હારી નીંદે ઉડી ગઈ. નીંદે ઉડી ગઈને હલવાનો તારો આ ભીખ માગી, ખીચડી ઢોળાઈ ગઈ, આ બળદ બાંધ્યા. આ એ હાસું કે અટાણે હું રાજા છું, એ હાસું જોવે તો 4 જણા મીંજરો વાય. આંખ ખુલી ગયા ની. એને વળી કીધું કે ભાઈ એલા આપણા જ્યોતિષને બોલાવો, સપના જોતા હોય એને, અને વિદ્વાને બોલાવો, મારે પ્રશ્ન કરવો છે. સારું આવું હાલે? ગાયતાકી રખડાવ્યો, માંડ ઓલો મેળ ખાધો તો પાટીઓ તોડી નાખો. ખાવાનો મેળ ખાધો એક ડોશીએ માંડ ખીચડી દીધી. જેને આવે ને પૂછે આ હાસું કોયલું હાસું, આ હાસું કોયલું હાસું. કોઈને શોખેટ ન કરે કે મને સપનું આવ્યું અને આમ થયું તો સપનામાં કાંઈ ખાવાનો મેળ ન કાઢે. હવાતું રાજા હતો તો આ રાજા પણ હાસું કે આ ખીચડીનો આખી રાત ભીખ માગી એ હાસું એમ ન કહે. આ તો યોગશિષ્ટ માણસ જેવા મળી ગયા, ઓલા ભાઈ કહેવાય અષ્ટાવક્ર જેવા, તો એનો મેળ થઈ ગયો. બધાને વિદ્વાનને પૂરી જાય કે ભાઈ તમે અટાણે મારું જ ખાધું છું, જવાબ દો ને જેલમાં ઢાવ. બધાને જેલમાં પૂરી દીધા. કહેવાય 1200 જણાને જેલમાં પૂર્યા તે સમયમાં. એક જવાબ નથી, બસ એક જ પૂછે મારો જવાબ દે, આ હાસું કોયલું હાસું. પછી રાજા કાંઈ અમને ખબર કેમ, તમે જ્યોતિષ છો, ખબર પડી જવી જોઈએ, જાઓ જેલમાં. અને આ વક્ર મહાપુરુષ મળ્યા, એને કીધું હે જ ને શું કરે, આ હાસું કોયલું હાસું બે ખોટા. હાલ જવાબ દીધો, ઉપર ઓલાને બધાને છોડાય પછી વાત કરી. એ છોડાવી દીધું બધું. પછી કીધું ખરા બે ખોટા છે. હવે જાગીએ તો અટાણા આ ખોટું હોય તો જ હાંજે અલોપ થઈ જાય ને. હાસું હોય ભેગું નીંદરમાં ભેગું રહેવું જોઈએ ને. પણ નીંદર હોઈ ગયા પછી આપણે જ ભૂલાઈ જાય. હવે આમાં ક્યાં હાસું ગણવું? અને સપનામાં જે કાંઈ આવે સવારે ન હોય, બેમાંથી એકે હાસું નથી. તો આમાં બેયને જાણનારો દ્રષ્ટા પુરુષ છે, સપનાને જોવે છે અને આ સંસારને જોવે છે. એ ક્યાંય લેપાતો નથી. જે માણસ ગમે એ લાઇટવાળો હોય તો આ લાઇટવાળો ભરાઈ ન જાય. વરસાદ હોય તો પાણીવાળો ભરાઈ જાય, પલળી જાય ને. તેમ કોઈ સાંભળ્યું કે તડકાવાળો થઈ ગયો, તડકે થાય બધો તડકોવાળો થઈ ગયો. હાડા તડકે રખડોમાં કેદી જાય આ તડકો. કોઈ તડકાવાળો થાય છે? કાદવવાળો થાય, વરસાદવાળો થાય, તો તડકાવાળો થવાતો નથી. એમ આમાં આ શાશ્વત છે એના વાળું કોઈ થતું નથી. અને બે બાજુ ખોટો છે પણ જોવે છે કોકેને. સપનામાં આપણે રખડતા આપણે જોઈએ છીએ, અટાણા જાગીએ છીએ તોય જોઈએ છીએ, અને રાતે નીંદર આવી જાય તો આપણે એકેય હોતા નથી, એ આપણે જોઈએ છીએ. તો આ ત્રણેયને જાણનારો જે તત્વ છે એ આપણું આત્મતત્વ છે. અને એને કોઈ દી મરવાપણું, બીવાપણું, જન્મવાપણું, મરવાપણું કાંઈ છે નહીં. એ તત્વ જેથી સમજાઈ જાય તેથી સંસાર એની મેળે છૂટી જાય, કાંઈ કરવું ન પડે. જ્યાં સુધી રાગ દ્વેષ છે, મારું તારું છે, ત્યાં સુધી આપણને એમ લાગે હજી કાંઈક વાંધો નથી. બે જણા માન દઈએ ત્યાં લગે ઊંસો હાલતો હોય. ફરી એ જ ઉંમર પતી જાય તો એ જ માણસોને એમ કે આ ક્યાં ડોકરો આવ્યો. તેથી સમજવું આ કથા ગઈ. માન મળતું હતું ત્યાં લગે આપણે કંઈક માનતા હતા, પછી આપણે બોલાવતા નથી. એ તે ઘણો અમારો અપમાન કરી નાખે. પણ હાલા હવે આ ખોખું થઈ ગયું ખાલી, હવે એમાં કાંઈ રહ્યું નહીં. આખું ફાઉન્ડેશન હલે પછી એક કામ કરે નહીં. તો એ મતલબ શેનો હતો? તમારો દેહ સારો હતો એટલે. એટલે કામની ફાળમાં વિશ્વ વિટાણું, મતિ એની મૂંઝાણી. દરેક માણસની મતિ મૂંઝાઈ જાય. કારજ કરતાં કારજ ભૂલો. કારજ કરતાં એટલે આ વ્યવહાર ને ધંધો ને નોકરી ને આ બધું હાંસવામાં પોતાનું જે કરવું હતું, ભજન ધ્યાન માટે મનુષ્ય અવતાર આપ્યો હતો, જે પોતાની મેળે ગમે ત્યારે થઈ શકે એવું હતું સાધન, કોઈ તે કર્યું નહીં. તો કારજ કરતાં કારજ ભૂલો. આ જગત વિવાહનું બધું હાંસવા ગયો ને પોતાનું રહી ગયું. જેમ દીકરાના લગ્ન, જૂનો જમાનો, તો એણે નક્કી કર્યું કે ભાઈ આ માલ મારે સિટીમાંથી લઈ આવવો છે.
સસ્તો પડે અને બધું એકારે મળી જાય, ગામમાં કોણ ગોતવા જાય. તો ગાડું રેડ્યું તો પાડવાવાળા કે થોડુંક અમારું જ આવજો, ઓલો ભાઈ કે અમારું જ આવજો. હવે કર્યું લિસ્ટ, બધાનું લિસ્ટ પ્રમાણે બધું નક્કી કર્યું, ગાલો લઈ આવો. ને ગામમાં ગયો, સિટીમાં શહેરમાં, ત્યાં જઈને લિસ્ટ પ્રમાણે બધું ભરી દીધું. હવે પોતાના છોકરાને લગ્ન છે, એના માલ હાટું તો ગાડું લઈને ગયું હતું. આ બધાનું ભરી આવ્યો, પોતાનું ભૂલી ગયું. સિટી પ્રમાણે બધાને ઉતારીને દઈ દીધું, લ્યો ભાઈ તમારું, લ્યો ભાઈ તમારું. બધાએ લઈ લીધું, ગાડું ખાલી. ઘરવાળી કે આપણું ક્યાં લઈ, એ તો હું ભૂલી ગયો. તમે એના હાટું તો ગાડું જોડીને ગયા, આના હાટું નથી ગયા. છોકરાને લગ્ન આપણા છે, એના નથી. એમ જીવ આવ્યો તો વિવાનું ઓળવા, એને બદલે આપણે હું શેનું ઓળીને જઈએ, ઠાઠડીનું નનામીનું ઓળીને જઈએ. એમ એક જણાએ નોકર રાખ્યો ને, સસ્તામાં રાખ્યો, વાણીઓ મોટો. એ કે સસ્તો હોય રાખો. તો બોલે કે હું હાવ સસ્તામાં હાલું, તમે કયો એ કામ કરું. એ કે એમ ન હોય, વાણિયાને ઘીરે જવું હોય તો ડબલ કામ ભેગા કરવા પડે, બબે કામ હારે કરવાનું. તમે કહો તો બબે કરો, પછી હું એ કે બબેમાં હું તમે સમજાવો તો ખરા. એટલે કે તમે આપણે માનો કે ફૂલ ઉતારવા ગયા હોય, એમ લાગે કે આ ફૂલ કીધા છે ગુલાબને, પણ બાજુમાં ડોલરના હારા હોય તો એ લઈ લેવા, એટલે ડબલ કામ થયું કહેવાય. તો વાંધો નહીં. તો આ વાણિયાને ગમે તો બોલો કે તો એવું તો અમે કંઈક ઘણું આવડે એવું. તો એક દી આ બધા માણસ બીમાર તો પડે, અને એને વાત સાંભળી બીમાર પડે, લાંબુ રહે ને મરી જાય એટલે એને ઠાઠી નહીં ઓલું શાર નારિયેલ ને ખાફડ ને બધી જરૂર પડે ને ભાઈ. હાલે બીમાર પડ્યો લવલા શેઠે કીધું ચાલે ડૉક્ટરને બોલાવીએ. આ ડૉક્ટરને કીધું કે હાલો સાહેબ અમારો શેઠ બીમાર છે. એ કે હાલે પેટી થા મોર હાલો. બોલે કે બાબુ પેટી તમે લઈ જાઓ. કેમ મારા ગામમાં ઘણે કામ હોય ને, તમે ઘેરે જાવ તો આવું. એ ગયો પેલા ખાપણવાળાની દુકાને કે ખાપણ તૈયાર કરી દો. કે કેમ અમારા શેઠ બીમાર છે, મરી જાય નક્કી નહીં થોડું છે. તો ઠાઠડીનું કાટ્યું ખરીદતો આવ્યો શેઠના નામે. ડૉક્ટરે એક સારવાર કરી, એકાદું ઇન્જેક્શન દીધું, કોઈ તો બહાર નીકળ્યો તો આ ભામો મળ્યો. અને ડૉક્ટરને કીધું કે ભાઈ શેઠે કીધું કે તે અમારો ઓલો માણા આવ્યો હતો ને, એ કે મારા ઘણા કામ છે એટલે વયો ગયો, પછી હું આવ્યો એકલો આ ઉપાડે. એ કે મેં એને કીધું ડૉક્ટરને બોલાવી આવી. ત્યાં આવ્યો ડૉક્ટર નીકળ્યા બહાર, હા અંદર કર્યો. એટલે ઓલા શેઠે કીધું કે ભાઈ તને ખબર નથી આ ડૉક્ટર ભેગું આવવું ન જોઈએ, તારે પેટી ઉપાડવી હોય. એ કે ભાઈ શેઠ તમે કહો છો કે એકારે બબે કામ કરવા જોઈએ, વાણિયાને ઘીરે રહ્યા તો આપણે નબળું તો નથી થવાનું, તમને તો ખબર છે. એટલે માણસ બીમાર હોય કંઈ મળે નક્કી નહીં. એટલે મેં ભેગું આ કાટિયું લેવા ગયો એટલે વાહ રહી ગયો. હવે આ તમે વિચાર કરો, મારો માંદો થયો તો કાટિયું ભેગું લઈ લીધો. હવે તમે આને ક્યાં પૂગો? એટલે કારજ કરતાં કારજ ભૂલ્યો. કામ હું કામ આવ્યો? મનુષ્ય અવતાર એટલે માટે આવ્યો તો ભક્તિ બદલને ધ્યાન કરીને તારા સ્વરૂપનું દર્શન કરી અને તું વહી આવજે. આ જગત ફરવા માટેનો બગીચો આપ્યો છે. સારા નશા પ્રસંગ તો બધામાં આવવાના છે, એમાં તું મૂંઝાતો નહીં. તારું હોય છે, તારા ભાગમાં છે, તને 1 રૂપિયો કોઈ મોડું નહીં કરે ને 1 રૂપિયો ભગવાનની હેસિયત નથી, તમારે 1 રૂપિયો કોઈ લઈ જાય. અને 1 શ્વાસ કોઈની હેસિયત નથી, તમારે ઓછો કરે કે 1 શ્વાસ વધારે કેમ નથી. પછી યોગી થાવતોય ભલે ને, ભોગી થાવતોય ભલે ને, રોગી થાવતોય ભલે ને, અવતારી પુરુષ થાવતોય તમે 1 શ્વાસની અધિકાર તમારો નથી. આટલી ગેરંટી આમાં છે. અને મરવું એ પાકો છે, બીજું કાંઈ પાકું નથી. એ ચોક્કસ 100%ની વાત છે. તમે સાવકાર થાઓ કે નહીં થાઓ, વિમાનમાં ઉડશો કે નહીં ઉડો, દીકરા દીકરીના લગ્ન થાય કે નહીં, એ શેનું પાકું નથી. મળશો એ હાવ પાકો છે. અને છતાંય માણસ એની કાળજી નથી લેતો. ચાલો આનું તો કંઈક બાતું બાંધ લઈ મરી જવું છે એ પાકું છે, બીજું તો હાવ કાઢશું. તો આ પાકું છે એનું કોઈ કરતું નથી, કાચું છે એના ભાતા બાંધે. અહીંથી અમદાવાદ જાવું, મુંબઈ જાવું, સુરત જવું હોય, સવારે ત્યાં ઉતરી જવાનું, અહીં 2-8-9ની બસમાં સવાર પર 8-9 ત્યાં પૂગી જાય. પણ રાત આખી એનું ઓપને ચાલુ રાખે, ડબરાના ડબરા કાઢે હોય. ખાવું તો જોઈને પણ એટલે પણ રાતે હું ખાવાનું, ઘીરે તો કોઈ દે ખાતા નથી. 10 વાગે સુઈ ગયા, સવારે ઉઠો તો ખાલી એટલામાં જાય તોય સારા ભાતા બાંધીને જાય.
નકર ખબર છે આમાં કાંઈ ભૂખા મરી ન જાય રાત આખીમાં, છતાંય બધું કરે. તો આને ખબર છે કે આપણે મરી જવું એ તો પાકું છે, છતાંય કોઈ તે કોઈ દી ભાતું બાંધવાનો કોઈ દી પ્રયાસ નથી કરતો કે આપણે આનું શું કરશું. એટલે ભાતારે લઈ જાઓ ને અંજાર મોજા બેલીડા ભાતારે હશે તો ભૂખ ભાંગશે. તો આજે ગીત જેસલ તોરણનું છે, આ સમજવાની વાત છે કે આ ભાતા તમે તૈયાર કરી લ્યો અને ભાતો આપણી હાથે થાય એવું છે. આમાં ઘરવાળીની જરૂર ન પડે. ઓલા તો કેવું પડે થેપલા કરી દે તો જોઈએ સારું હોય તો કરી દે, ને નાઈ પાડી દે, નથી કરવા. લઈ લઈ ગયો ફેફર પડીકા ઘણાય મળે, નવડા નથી. ટ્રેનમાં જ બધું તમને ન્યાય દેવા આપે છે, ટિફિન દેવા આવે તો ત્યાં નોંધાવીને ખાઈ લેવું, કાંઈ નથી કરવું, નહીં કરે. અને ઓલું તો તમારું વાતું તમે કરી શકો એમ ક્ષમતા છે તમારી. એટલે કારજ કરતાં કારજ ભૂલો. આ કારજ કરવા ગયો ને તો કારજ ભૂલો. કારજ હું મનુષ્ય દેહ સુધારવા માટે મનુષ્ય અવતાર આપ્યો કે આ અવતારમાં તમે ભગવાન ભજી લ્યો, તમે હું છો એ તમારી જાતને જોઈ લ્યો, તો નિજ સ્વરૂપની ઓળખાણ કરવા માટે દેહ આપ્યો તો થઈ જાય. અને એ આપણા હાથની વાત છે, એમાં કોઈની જરૂર નથી. કાંઈક શ્વાસ તો આપણે લઈને કે બીજા લઈએ આપણો, બસ આપણે ખાઈ તો આપણે જઈએ. આમ આ આપણું કરવાનું હોય, આપણે જ કરી શકીએ, બીજા કોઈ કરી ન શકે. એટલે પોતાનું કલ્યાણ કરવું હોય તો પોતાએ કરવું પડે. કપટજી શ્રી કૃષ્ણને ભજ્યા નિવેદના વિચાણી રે, દાસ મોરાર કહે અવિચળ રહેશે, દાસ મોરાર કહે અવિચળ રહેશે, સંતો તણિયા વાણી જગત છે, જાંજવાના પાણી રે. જી કપટ તર્જીને શ્રી કૃષ્ણને ભજે એની વાત છે હો. મનમાં મેલ ભર્યો હોય ને ભજે તો ન થાય. જો આ શોખું લખે આપણે કાં દેખાડા હાટું કરીને કાં માગવા હાટું મફતમાં જ ભગવાનને ભજતા નથી. દીવા અગરબત્તી ખર્ચો ન કરી, આ તો આપણું સારું રાખે, ભગવાન હાજા નરવા રાખે એટલે દીવાબત્તી અગરબત્તી કરીએ છીએ. લાલચ છે હાજા નરવા રાખે, મફત એકે કાંઈ ન કરીએ. આપણે એટલા તો મારા રેડી છે નથી લાગતા. એટલે આ કે કપટ તજીને શ્રી કૃષ્ણને ભજ્યા, એની વેદના વેચાણી, એની વેદના ગઈ. કપટ તજીને ભજે તો. અને કપટ કંઈ તમારી કામના ન હોય તો થાય. ઈચ્છા વગર હાવ નિસ્વાર્થપણે ભક્તિ કરે તો ભગવાન કે એના કામ કરો. સ્વાર્થ કરે તો હું કરતો નથી. દાસ મોરાર કહે છે અવિચળ રહેશે, સંતો તણી વાણી. આ સંત મહાપુરુષોની વાણી છે ને એ જ અમર છે. અને શબ્દ બ્રહ્મ છે, શબ્દ અમર હોય. તમે ગમે એ ચીજ વસ્તુ અમર નથી. એટલે અમર છે એને ગોતી લેવાનો પ્રયાસ કરવો, મરેલને તો કોઈ રાખતું નથી. શું લેવું એનું નામ એવું, શું કરું એ જ્ઞાનજી, જે નામથી કોઈ ભ્રમણા ન છૂટે, શું કરું એવું ધ્યાન. કે શું લેવું એનું નામ, શું કરવું એનું જ્ઞાન. જેનેથી આપણી ભ્રમણા ન છૂટે તેનું ધ્યાન કરીને શું છે. જેમ નામ તો આપણને બધાના શીખવાડ્યા, એ ત્યાર માલ આપ્યો. આપણે કોઈ ઊભું કરેલું નથી અને આપણે મેળવેલું નથી ને આપણે સિદ્ધ કરેલું નથી. ભાઈ 33 કરોડ દેવતાના જેને માનતા હોઈએ તો એ કંઈ આપણા નથી અને આપણે સિદ્ધ કરેલા નથી. બાપ કમાઈને ખાઈએ એમાં આ બધું બીજાની કમાય છે, તો આપણી કમાય જ નથી. બાપ કમાઈમાં ગમે એમ વાપરે હાલે. બાપ કમાય છે ને, પોતાની કમાઈ કરે ખબર પડે ખારું કેમ હાલે. એમ આજે ભજન કરવાના, આપણને ભજન કરીએ છીએ, ગીત ગાઈએ, સાધના કરી, ધ્યાન કરી. કોઈએ આપણે સિદ્ધ કરીને કાંઈ ઊભું નથી કર્યું. કોકના સાંદુડિયા પાડીએ છીએ. નામે આપણને જે શીખવાડ્યા એ નામે આપણા ઊભા કરેલા, આપણા અનુભવમાંથી આવેલા એ કંઈ નથી. આપણને જે ગુરુ મહામંત્રો આપ્યા છે, જેને
એ ગુરુ મહામંત્ર કોકે હેઠા દીધા છે તમને, એને પોતાના સિદ્ધ કરેલા નથી દીધા. આ ખૂબી છે. એટલે કે શું લેવું એનું નામ, એવું શું કરવું એ જ્ઞાનને. કે તે જ્ઞાન આવી ગયું તો કોકની વાત આવી ગઈ, કથા આવી ગઈ. જેમ સત્યનારાયણની કથા તમને ગમે એટલી પાકી થઈ જાય તો સત હું નારાયણ હું એ તો ખબર નથી, તો જિંદગી આખી ગાવ તો તમને કાંઈ ગણ કરે એવું નથી, અને ગણ કરતાય નથી. એમ રામાયણ વાંચે, ગીતાજી વાંચે, ભાગવત વાંચે, મહાભારત વાંચે, અસર ક્યાંય થતી નથી. આખી દુનિયામાં બધી કથાઓ બિહાડીને રાખાશે ને, કોઈને અસર થાય છે? શું કામ નથી થતી? કે પોતે કોકનું હેઠું, કોકનું ઊભું કરેલું, કોકની કમાઈ ઉપર સીધા આપણે કરીએ છીએ, એટલે આની કિંમત નથી આપણને. કબીર સાહેબના જીવનમાં એક દાખલો છે કે કબીર સાહેબને ત્યાં કોઈને કોઈ માણસો બૈરાઓ કાંઈક ને કાંઈક લઈને આવતા હોય ફરિયાદ. કોઈ કે મારું માથું દુખે તો કબીર સાહેબ ત્યાં ધૂણા પાસે બેઠા હોય, તારા ચપટી, બીજા કોઈને કહેતો નહીં. એટલે માથું કે તો એ ધૂણામાંથી દે, પેટમાં દુખે તો કે એ ધૂણામાંથી દે, જે હોય એમાંથી કાંઈક ધૂણી કાંઈક કહી દે, એટલું પાણી પી જાય છે તો એનું હાજો થઈ જાય. એટલે રોજનો ક્રમ લ્યો, કોઈને કોઈ દુખિયા આ રીતે આવે. એટલે કબીર સાહેબને એમ થયું કે આ બિચારાને હાવ આમનું જવા દેવા, આપણે કાંઈક કરીએ, સેવાના નામે ભભૂતિ આપે. હવે એક સમય એવી વાત છે, કબીર સાહેબ ક્યાંક 2-5 દી બહાર ગામ ગયા, એનો દીકરો કમાલ એ હાજર છે. એ અવસ્થામાં બાજુના ગામમાંથી એક બેન આવ્યા, કીધું કે ભાઈ બાપુ હાજર નથી. કબીર સાહેબ કે ના, કેમ? મારા દીકરાની વહુને પ્રસૂતિ આવે એમ છે, ઘણો સમય થઈ ગયો, દુખાવો ખૂબ છે, હુયાણીથી કાંઈ હાલે એમ નથી, બાળક કે બેમાંથી એક મરી જાય એવું લાગે છે. તો પણ તમે અહીં શું આવ્યા? ક્યાંક વૈદ્યને બતાવવું જોઈએ ને, પણ વૈદ્યને બતાવીએ કાંઈ થાય એમ નથી. કબીર સાહેબ હોય ને તો અમને કાંઈક દવા દે, ઉપાય બતાવે. તો આને એમ થયું કે આ કબીર સાહેબ આપે તો હું વાંધો છું. તો એણે શું કર્યું? ઓલા ભભૂતિ આપતા, અને ભભૂતિ ન આપી. એણે કીધું એવું છે તમારે? તો કે હા. તો શું થયું? એક ચિઠ્ઠીમાં રામ લખ્યું. રામ લખીને ચિઠ્ઠી વાળી અને ગોટો પોટો વાળીને કીધું કે ભાઈ જા, આ જે તમને આપું છું મંત્ર, એ મંત્રનું પાણી પીવડાવી દઈ છે, ધોઈ કાગળને ધોઈ અને પાઈ દઈ છે, એટલે પ્રસૂતિની પીડા છૂટી જાય અને બાળક અવતાર થઈ જાય. આ ગયો બાઈ અને એ મંત્ર ખોલી એ ચિઠ્ઠીને પાણીમાં બોળી અને પાઈ દીધું 2 ચમચી. ઓલીને પ્રસૂતિ થઈ ગઈ, બાળકનો જન્મ થઈ ગયો, પીડા વહી ગઈ, દુઃખ હોઈ ગયું. હવે 3 દી પછી કબીર આવ્યા, એને કબીરને આ કાંઈ વાતની ખબર નથી કે આવું બન્યું છે એમ. 10-15 દી પછી ઓલી બાઈ એના દીકરાને દર્શન કરાવવા કબીર આશ્રમ આવ્યા. તો કબીર સાહેબને કે લ્યો આ બાળક તમારા થકી આ બેનને કેવી પ્રસૂતિની પીડા ઉપડી હતી, કાંઈ મેળ નહોતો ખાતો, તો તમારા આ જે કમાલ તમારો દીકરો છે ને એણે આ કામ કરી દીધું, એટલે આ થઈ ગયું. નકર આ 2માંથી એકે રેત નહીં. તમારા આભાર અને તમારી દુઆથી આ બધું થયું. કબીર સાહેબ કે હું તો હતો નહીં, તો એલા કમાલ હું તે કર્યું હતું આનું? તે કાંઈ નહીં બાપુ, તમે નહોતા તો એનું મને દુઃખ જોયું ગયું નહીં. તમે ભભૂતિ આપતા જે આવતા હોય મને કંઈ ખબર નહીં, એટલે મેં વિચાર કર્યો કાંઈક આ બિસાડીને કાંઈક કરી દેવા દે. તો મેં ચિઠ્ઠીમાં રામ નામનો મંત્ર મોકલી અને એને પાણી પાવાનું કીધું. તો આ એનું સારું પરિણામ આવ્યું, એટલે આવ્યા છે દર્શન કરવા. ખીજાણા, તને શરમ જેવી જાત છે? આખો રામ નામનો આખો મંત્ર લખી નાખ્યો ત્યાં. તને આ મંત્રની કાંઈ કિંમત નથી? જેના નામથી 84 લાખ યોનીમાં એ કાર્ય છૂટી જવાય, આખા મંત્રની જરૂર નથી. ખાલી સ્મરણ કરીને, ગુરુનું ખાલી સ્મરણ કરીને ખાલી એમ કીધું હતું કે જા તું પાણી પાઈ દે તો થઈ જાય. રામ નામનો મંત્ર આખો બગાડી નાખ્યો. એમ આપણે જે મંત્ર છે
રામ નામ લઈએ છીએ, કૃષ્ણના નામ લઈએ, શિવના નામ લઈએ, જે તેના બધાના નામ લઈએ, આપણે સિદ્ધ કરેલા નથી. આપણને ત્યાર મળ્યા એટલે રામ નામની ધૂન બિહાડી, નકર ધૂમ બોલવાની વાત જ નથી. કોકના છે ને મફતમાં છે. એટલે બોલાવે તો અંતરમાંથી ઊભા કર્યા છે. મંત્રનું અંતરમાંથી પ્રાગટ્ય થઈ જાય, અને એ પ્રાગટ્યને અજવાળે તમે કામ કરો તે દી થાય. આ વાલ્મીકી ઋષિને વાલીઓ લૂંટારો જ હતો. રામ નામની અલેખ જગાવી. તો રામ જૈનમાં નહોતા. એણે કીધું રામ નામ લે તારું કામ થઈ જાય. બોલો કે રામ નામ નહીં લઉં, મરા કરે, રામ નહીં કરું. કેમ? એક આજ સુધી માર્યા છે તો મને મારવાનું ગમે તો મરા કહું, રામ ન કહું. કાંઈ વાંધો, તું ભય તો ખરો. તો મરા કીધા ને તો રામને ન્યા પ્રગટ થવું પડ્યું. શું કામે? ગુરુ મહામંત્રને ઊંધો પડો સીતો, છતાં એને કામ તો હરખું જ કરે. ગોળ તમે ગમે ત્યાંથી ખાઓ, અંધારે ખાઓ, કંજવારે ખાઓ, એ મીઠો જ લાગે. પણ શેરડી ખાવાનું કેમ તો એમ ન થાય હો. પૂસડે ખાવ તો મોડી હોય. પછી એનો રસ કાઢો, એનો ગોળ થાય કે એની ખાંડ થાય કે હાકર થાય તો ગમે ત્યાંથી ખાવ તો વાંધો નહીં, શેરડી ન થાય. એમ જે મહામંત્ર આપણે ઊભા કરેલા છે કે આપણને આપ્યા છે, સિદ્ધ નથી કર્યા, એની શેરડી છે એટલે એની અસર ન બતાવે. પણ ગોળ થઈ જાય કે એમાંથી હાકર થઈ જાય કે ખાંડ થઈ જાય, ગમે ત્યાંથી ચાખો મીઠી જ લાગે. અજાણતા ચાખો તોય મીઠી લાગે, અંધારે ચાખો તોય વાંધો નથી. કે તમને ખબર ન હોય તોય એને મીઠાશ જાય નહીં. એ મહામંત્ર છે. એ આપણને ઉધડા મેળા, મફતમાં મેળા, જે ગુપ્ત રાખવાના હતા બધા એ મફતમાં મેળા, એટલે ગમે ત્યાં વાપરે, નકે વાપરવાની જરૂર નથી. આપણો હમણાં લેખ હતો એક કે ભગવાનને યાદી કરવાની જરૂર નથી. તું મને આ દઈ જાય ને તું મને પૂછડું દઈ જાય, તો તમે એનો અર્થ એવો કે ભગવાન ઉપર વિશ્વાસ નથી. તમને તમારા બાળકની ખબર છે કે આને અટાણે રોહે, ભૂખો થયો છે, એને પેટમાં દુખતું હોય છે, એને ખબર ક્યાં છે પેટમાં દુખે છે? માં એમ કે નહીં પેટમાં દુખતું હોય જો રોવે છે, તો એની દવા એનું બધું કરશે. તો આ મા બાપ એવડી મોટી ચિંતા કરે તો ઓલો તો આખા દુનિયાનો મા બાપ છે, તો એને નહીં ખબર હોય? તમે વિચાર કરો એ પેલા શબ્દો તો એનામાંથી ફૂટે, પછી તમે બોલો છો તો એને એટલી ન ખબર હોય. પણ આપણે મા બાપ ઉપર વિશ્વાસ નથી, આપણી જાત ઉપર વિશ્વાસ રાખીને બેઠા અને કર્મમાં બંધાઈને 84માં છૂટતા નથી. આ સામાન્ય પબ્લિક, સામાન્ય મા બાપને એના દીકરા દીકરીનું ઠેઠ ઉછેરીને મોટા કરે, ધંધે લગાડે, દીકરા દીકરી થાય ત્યારે ઉછેર કરે, હાવ ઠેઠ લગન, કેવડી ઉપાધિ રાખે. તો ઓલો મા બાપનો મા બાપ છે, તો એને કાંઈ ખબર નહીં હોય કે આને હું જોઈએ. ટાઈમે જન્મા પહેલાં દૂધની વ્યવસ્થા કરી દેતો હોય, ટાઈમ થાય એટલે દૂધિયા દાંત આપી દે, ટાઈમ થાય એટલે દૂધિયા દાંત કાઢીને મોટા ખીલા મૂળ સ્વતાના દાંત આપે, સમય આવે દાંત ઉપાડી હોટલે લે કે નહીં. તો એ એટલું બધી વ્યવસ્થાનું ધ્યાન રાખે, તો એને ખબર નહીં હોય કે આને અટાણા દીકરો પહેણાવો તો એને કંઈક વ્યવસ્થા કરી, અને ફલાણું જોઈ તો બધી વ્યવસ્થા કરી, એને બધી ખબર હોય. પણ માથે લઈને ફરી એટલે ભગવાન કે મુક્ત હું થઈ ગયો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમને મુક્ત આપ્યા છે, જવાબદારી બધી મારી છે, સંસાર મેં બનાવ્યું, ઉપાધિ મારે હોય, એને બદલે પોતે તમે કરવા માંડ્યા એટલે હું કરતો બંધ થઈ ગયો. નથી ઘણા છોકરા કે તમને શું ખબર પડે, હું કરી નાખે, જાય પછી કાંઈ ન થાય. હાનનો ભૂલો સવારે ઘીરે આવે તો દીકરો જ હોય ને, ગયો હોય કાંઈને આવડા ધંધા કહીને બેહે, અને સવારે ફોન આવે તો અમારા દીકરાને જીવ તો રાખવો હોય તો 50 લાખ ભરી જાવ ને તોડી નાખ્યું, તો શું કરે? 50 લાખ ભરે કે ન ભરે? ભૂલીને ગયો ને મા બાપને, હું કરી નાખે મારી રીતે, તો છેલ્લે કોની ઉપર આવ્યું? મા બાપ ઉપર આવ્યું કે ન આવ્યું? એમાં છેલ્લે તમે માગો કે ન માગો, બધી ઓલાને ખબર છે નહીં, સમય પ્રમાણે બધું આપે છે. સમય કરતાં વધારે અને તમારું જરૂરિયાત કરતાં ઓછું હતું એ કોઈ દી આપતો નથી. એને ખબર છે આની ક્ષમતા એટલી છે, એટલું જ આપે, એથી વધારે ટાઈમ પ્રમાણે આપે. ટાઈમ પહેલાં કોઈ દી કોઈને આપતો નથી. જો આણે નરસિંહ મહેતાએ આ કીધું, જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું એ જ આપશે. એ ભાગ્ય છે. ભજન કરવા માટે ભાગ્યની જરૂર નથી.
આળસની જરૂર છે, આળસ હોય એટલે ન આવે, બાકી આવી શકે. ભજન તો ગમે ત્યારે થઈ શકે. નીંદર ઉડી જાય તો ઉપાધિ ન કરાય, કરે મારી નીંદર ઉડી ગઈ, હું કરું. નીંદર ઉડી ગઈ 2000ની ભજનમાં કોણ ના પાડે છે? પછી ત્યાં ભજન નહીં કરી શકી. એટલે કપટ તજી જે કૃષ્ણને ભજે તો એની વેદના વેચાઈ જાય. વેદના એટલે દુઃખ, પીડા. એટલે આને કીધું શું લેવું નામ એનું, શું કરવું એનું ધ્યાન, એનું જ્ઞાને આવું જ્ઞાન થઈ ગયું હોય તો શું કામ કરે? બોલો તો રામ રામ ભજતા રામમય બની ગયો, વાલ્ય લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયો. આપણે તો કીધુંના નામ લઈએ તો આપણે કાંઈ બનીએ છીએ? શ્રી કૃષ્ણ શરણમાં ખાલી મહામંત્ર શ્રીનાથજીએ હાથ ઊંચો કરીને કીધો વલ્લભાચાર્યને તો 3 દિવસ સમાધિ લાગી ગઈ ની 84 બેઠક ને 252ની વ્યવસ્થા કરી ગયા. આપણું કાંઈ થયું નકર શ્રી કૃષ્ણ શરણમાં તો આપણે બધા બોલીએ છીએ. તો આપણને અસર તો એવડી જ થવી જાય ને. પેરાસિટામોલ તમે ખાવ કે બીજો ખાય, બધાને તાવ ઉતરવા માંડે, ખાઈ લેજો તમને ખબર પડે. તો તમને એ હરખી દવા લાગુ પડે તો આ બધા હરખું લાગુ પડવું જોઈએ ને. એને થાય ને આપણે કેમ ન થાય? તો આ વિચારવાનું કે હારું એની પાસે શું હોય છે ને આપણી પાસે શું નથી. એટલે આવું ઝીણું ઝીણું કાતીએ ને તે ખબર પડે કે હારું આપણી માથે ભાર આવે. મંત્ર ખોટા નથી, આપણું ભજવાનું ખોટું છે. આપણે એની રીત નથી આવડી, અને રીત આવડી જાય પછી ભજો તો જ કામનું, ન કે ભજાતું નથી. એ નામથી કોઈ ભ્રમણા ન ભાંગે. શું કરવું એવું ધ્યાન, એનું ધ્યાન શું કરવું? ભ્રમણા આપણી ભાંગતી નથી. કૃષ્ણ જોઈને કરી લીધું, રામના નામ લઈ લીધા, ધૂન બોલાવી લીધી, મંદિરોમાં જઈ આવ્યા, આપણું કાંઈ ફેરફાર થતો નથી. નહીં આપણા જીવનમાં ફેરફાર થતો. તમે માનો મને કરોડપતિ કરી દે તો 5 દી સુધી મહિના સુધી જાઓ મંદિરમાં, કોઈ દી તમારું કાંઈ થતું નથી તો એ મંદિર જતા આળહ નથી કરતા, વિચારે નથી કરતા, હારું આપણું કાંઈ નથી થતું તો કાંઈ ધંધો નથી કરવો. તો આપણે એની ચાલુ રાખી તો આપણું થતું તો કાંઈ નથી. તો થતું નથી તોય આપણે એમાંથી અનુભવ નથી લેતા તો ભગવાન કે બીજું તો શું કરવું? તો આપણે જ્યાં ભ્રમણા ન ભાગે ને તો એ અર્થ નથી. પરમાત્મા તો સર્વવ્યાપક એવું જાણે શું થાય જી, તલમાં તો યા તેલ ભર્યું છે તેથી દીપક કેમ પ્રગટાય, એવું શું કરવું એ જ્ઞાનજી. કે પરમાત્મા તો સર્વવ્યાપક છે, એક કણે બાકી નથી. જ્યાં કણે કણમાં મારો વાસ છે ગીતાજીમાં કે. તો આને વાતો કરવી તો કેમ થાય કે ન થાય? કણે કણમાં છે તો હવામાં હોય ને, તો વાતો ભેગી સીધી ન કરી લે ભગવાન મારું કંઈક કરજો, થાય છે આપણું કાંઈ કામ? તો પેલો ડંકોર ઘંટ થોડો વગાડવો પડે તાણી તાણીથી, જાણે ભગવાન બેરો છે ઉઠી જાય તો કામ કરી દે. હારા હું એવો જ નથી. તો તું અહીં લગ્ન આવ્યો થોડો હોય તારે કીધે ઘંટ વાગે, પેલો ઈટાણે બંધ કરી દે તો કારખાનું શું કરો તમે? એ કે પહેલીને હુમલો આવી જાય અડધો ભાગ ખોટો, હવે ઘંટ ક્યાં વગાડશો કયો? તો આ ઘંટ વાગે છે એ વગાડે એનો આભાર માનવો જોઈએ કે તું મંદિર સુધી જ આવ્યો હોય તો તું છો. ઘંટ વગાડી તો તારો આભાર માનવો પડે, તું હજી ચાલુ રાખ્યું છે. એને બદલે હું વગાડું છું, હું કાંઈક કરું છું, હું ભક્તિ કરું, સેવા કરું છું. અને એ મફતમાં કરતો નથી, કંઈક માગીને કરે. એમ પરમાત્મા તો સર્વવ્યાપક એવું જાણી લીધે કાંઈ પાકે એવું નથી. અનુભવ કરી તો થાય, અને અનુભવ કર્યા વિના કાંઈ વસ્તુ સમજાતી નથી. આ બધાએ અનુભવ કરી લીધા મહાપુરુષોએ, એટલે એણે કીધું સર્વવ્યાપક છે. એને માટે આપણે માટે વ્યાપક હોય તો મંદિરમાં હળિયું ન કાઢીએ, ગોખલામાં કોઈ ડોકું કાઢીને ખબર પડી વ્યાપક છે. વ્યાપક છે તો બધામાં દેખાય. વૈષ્ણવને કોઈથી વેર ન હોય, નરસિંહ મહેતા કહે તો ઈર્ષા હોય, રાગદ્વેષ હોય, ખટપટ થતી હોય. ભગવાનને ભજાવવા ટાણે, પૂજા સેવા કરવા ટાણે જીવ તમારો બહાર ભટકતો હોય તાલા સમજો તમે વૈષ્ણવ નથી. આ બધી ચોખ્ખી ચોખ્ખી વાતો આ મહાપુરુષોએ લખી છે. એટલે પરમાત્મા તો સર્વવ્યાપક એવું જાણી લીધે કાંઈ ન થાય. ગીતામાં 1 અધ્યાય વાંચો તમને એટલું ફળ મળે, 2 અધ્યાય વાંચો તો એટલું થાય, ગીતા આખી વાંચો તો એટલું થાય. મહાત્મી વાંચજો અને પછી તમે શ્લોક વાંચી જોયું કે 2 શ્લોક વાંચો, એણે કીધું કે એટલું શ્લોકનું પુણ્ય છે, કાંઈ નહીં થાય. તમે જોજો
હવને ઘીરે ગીતાજી લખી પડી છે ઘીરે ઘીરે, તો પોતાને વાંચવા ન મળે કે ભાઈ એક અધ્યાય વાંચી તો એટલું થાય ને એક શ્લોકમાં એટલું પુણ્ય થાય, એટલું આ ફળ મળે એમ લખ્યું. તમે જોજો, ન હોય તો તમે ઘીરે જોઈ લેજો. તો તમે એ પ્રમાણે અધ્યાય શરૂ કરજો કે આજ એક અધ્યાયથી એટલું ફળ મળે તો દરરોજ એક અધ્યાય ચાલુ કરવો, તો કોઈક દી ફળ તો મળવું જોઈએ ને, કાંઈ મળશે નહીં. તો એ લખવાવાળો ખોટો કે આપણે ખોટા વિચારવું થોડું. શું કામે એવું જાણીને કાંઈ ન થાય, અનુભવ કરવો પડે. એમ તલમાં તો રેલું તેલ ભેળ્યું છે તે કાંઈ દીવો થોડો પ્રગટાય. અટાણ લાઇટ વહી ગઈ હોય તો ઘરમાં તલ પડ્યા હોય તો કાલે લાલભાઈ નાખો મોટી, નાખો વ્હાઈટ થાય. તલમાં તેલ તો છે, એ તેલ કાંઈ કાયમ ન આવે. જો એમાંથી તેલ કાઢીને રાખ્યું હોય તો દીવો થાય. કાઢવાનો અર્થ શું છે કે મંથન કરીને અંદર પડેલા તત્વને જાણી લે તો સર્વવ્યાપકનો અનુભવ થાય. જેમ કવિ કલાપીને શરૂઆતમાં તેની શોભના એની દાસી છે, એના લગ્ન ભેગીની પત્ની ભેગા દાસી મોકલતા, તો એ દાસી છે એનામાં જીવ રહી ગયો ને એનો મોહ થઈ ગયો. પછી પ્રેમ થઈ ગયો, પછી તેણે કીધું જ્યાં જ્યાં નજર પડે મારી યાદી ત્યાં તારી છે. ત્યાં ઈશ્વર યાદ આવ્યો. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો. તો એને મુક્તપણે આ વસ્તુ કહે છે કે આ મને આ વ્યાપક સ્વરૂપનો અનુભવ થયો. ત્યાં કીધું કે ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં આ દમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની, સૂઈ જાવ તો તું ગોદમાં અમારી બેઠો છો એટલે તમે જીવતા રહી છે. તો આ ક્યાંથી આવ્યું? સર્વવ્યાપક એને અનુભવ થયો તેથી આ ગાયું, નકર આ ગવાય નહીં. એટલે તલમાં તો તેલ ભેળું પણ દીવો ન થાય. એમ આપણામાં આત્મારામ છે, બધા કે આમાં રામ છે, આમાં રામ છે, તો ક્યાંય હળિયું કાઢવી પડે તો તમે આશીર્વાદ જો કામ ન થઈ જાય. તમને ખબર પડી કે આમાં ભગવાન છે તો ગોતવાનું તો કાંઈ રહે નહીં. અને ભગવાન તો બધું કરી શકે કે ન કરી શકે? ન કરી શકે તો રામને દખો થોડો થાય. 14 વર્ષ વનમાં જાય તો ન્યા ન રાવણને માર નાખે આમ કરે એટલે ગયો. 14 વર્ષ વનમાં જ્ઞાન બાયદાથી મેળ ખાધું, એ ઉસીનો રથ લીધો ને બધું ડખો કર્યો. તો ભગવાનથી થાય નહીં. એ એના કર્મ અનુસંધાન બધાને આ દેહ ધરીને કરે એટલે બધાને ભોગવાનું આવે. ભગવાન એક જ હોય, કોઈ દી મળે નહીં, જન્મે નહીં, એને ભગવાન કહેવાય. તો મળે નહીં, જન્મે એવું કેવું વસ્તુ? આ આકાશ તત્વ કાયમ માટે આપણે નજર સામે જોઈએ, અનુભવમાં આવે તો કાંઈક જુદી વાત સમજાય. આના કરતાં સૂક્ષ્મ વસ્તુ છે જે આત્મતત્વ કહેવાય. પણ આને આપણે નજરે જોઈએ કે ઈરાન યુદ્ધ હાલે 1.5 વર્ષ થયા, તો આમાં ક્યાંય ગોબા નથી પડ્યા કેટલા બધા બોમ્બ માર્યા તો એટલે આકાશ તૂટી ગયું, ક્યાં સાંભળ્યું નહીં. આ તત્વ છે એ કાયમી છે, આને હળગાવો તો ભલે વરસાદ ગમે એટલો વરસે તો આ ભીનું થાય નહીં. તો આ તત્વ આપણે સમજવા માટે દાખલો આપ્યો છે અને અનુભવ કરવા માટેની બેન્ચ છે. તો તલમાં તેલ ભર્યું, દેખાય નહીં તલ હોય છો ખરું, એમ આમાં ઈશ્વર છે, દેખાતો નથી, હોય ખરો. અને હોય એના અનુભવ થયા પછી તમે ગમે કરો તો થાય, પણ અનુભવ નથી થયો ચાલો કહેવાનું રે હે આત્મા છો પરમાત્મા આપણે બધામાં છે તો મંદિર મળી શું કામ કાઢશો? તો તારે નણંદારે તારી હા હોય બાદ છો શું કામે? તને ખબર છે ભગવાન છે આમાં, તો તું બાદ ખરો. બાદ છે એનો અર્થ એવો થયો કે તને અનુભવ નથી, વાતું સાંભળી બધા આત્મા છો પરમાત્મા અમે ભાઈ બધા ભગવાનમાં માની, પણ તારું કોઈ માનતું નથી એનું શું કરવા? તું માન છો આને હું ભગવાન કહું, નાનું ભગવાન કહું છું, પણ તારું કોઈ માનતું નથી, એ શું કરવાનું? એટલે તલમાં તેલ ભર્યું તેથી દીવો ન થાય. પિંજરમાંનું પંખી બોલે રોજ નામનું નામ જે. પિંજરનું પંખી રોજ રામ રામ કહો તો રામ રામ બોલે, કૃષ્ણ કૃષ્ણ શીખવાડ તો એ બોલે, તમે કહો અલ્લાહ અલ્લાહ તો એને કાંઈ વાંધો નથી. એમ આપણે બધા ના શીખવાડી દીધા એ બોલીએ છીએ. પોપટમાં આપણામાં ફેર નથી, એને રામની ખબર નથી તો આપણને ક્યાં ખબર છે? આ તો દશરથ પુત્ર રામને ઓળખીને કૃષ્ણ ઓલા યશોદાના એના કૃષ્ણને ઓળખી, બાકી કૃષ્ણ કયો કીધો કોને ખબર? જો એ કૃષ્ણની કે રામની ઓળખાણ થઈ જાય તો ક્યાંય ધક્કા જ નથી, બધે આવીને ઘરે બેઠા ગંગા નાહી લેવાની, તો ક્યાંય ગંગા ઉતારવા જ આવી ન પડે. એટલે પિંજરમાંનું પંખી બોલે રોજ રામનું નામ, એનાથી પિંજર ન તૂટે તો ભવબંધન કેમ કરી જાય? નકર કેક રામ નામથી
બંધન ભવ બંધન છૂટી જાય. તો રામ રામ તમે શીખવાડો પિંજરામાં પોપટ હોય ને ગમે એટલી ધૂન બોલાવો તો પિંજરું તો જાણે તૂટતું હોય, બિચારાને નીકળવું હોય બારો. રામનું નામ શીખવાડો તો એ પિંજરે તૂટતું નથી તો ભવબંધન કેમ જાય? આ વિચારવાનું છે. એક બંધી તોડ બાપુની વાત આવે. એક ગુરુ ને શિષ્ય બે રે. શિષ્ય હમણાં નવો નવો થયો, આ મહાપુરુષ કંઈક શીખેલા ને એને અનુભવ ખરો. હવે જ્યાં જાય ત્યાં એના શિષ્યને કહે તું જા ભાઈ, સીધો સામગ્રી લેતો આય, વસ્તી સતવતો આય. કે વસ્તી સતવવામાં મારે શું કરવાનું? તારે કેવું રામ નામ લ્યો બાય, રામ નામ લ્યો, રામ નામથી ભવ બંધન છૂટી જાય છે. તારે એમ કેવું, તેલ નાખે ને ભિક્ષા માગવા આવે તારે એટલું કેવું. તો આ બધે જાય એટલે આ કે કોઈ પૂછે, કોઈ નહીં પૂછે. એક ગામમાં ગયું વાણિયાને હવેલી વિશમાં આવે તો આ બધે બજારે જાય. એટલે ભાઈ રામ નામ લ્યો, જોડી બાંધેલી, રામ નામ લ્યો ભાઈ, રામ નામ લ્યો, રામ નામથી ભવ બંધન છૂટી જાય છે. હારા કોઈ બધા ભિક્ષા દે પણ કોઈ પૂછે નહીં. એમાં એની હવેલી બરાબર ચોકમાં આવે. હવેલીમાં ઉપર મેળી ઉપર પોપટને બાંધેલો પિંજરામાં રાખેલો. એટલે પોપટે કીધું બાપા હું બોલો જરાક બાપુ કયો તો પાછું. એ કે રામ નામ લ્યો, રામ નામથી ભવ બંધન છૂટી જાય છે. તો ઓલા પોપટે કીધું ગાંડા, મને જન્મ થયો ને હું બચ્ચું હતું તેદુનો મને આ મારો શેઠિયો લાવ્યો છે અને તેદુનું પાંજરામાં પૂર્યો છે અને તેદુનો હું વિચાર કરું કે કેદી છૂટું. અને રામ નામ સિવાય મને કાંઈ બીજું આવડતું નથી. તો રામ નામ તો કેદુનો લવો ને બેઠો છું. આમે તો કેટલા વડો વહી ગયા, હજી તો છૂટતો નથી. તો રામ નામ ખોટું છે શું છે? તારા બાપુને કહી દઈએ ખોટી વાત છે, રામ નામથી છૂટાય નહીં, હું આ રામ નામ તો લઉં છું. બોલો કે એ મારા બાપુને ખબર, મને ન ખબર હો. હા તો એણે કીધું કામ કહી હું કહું છું, મને ક્યાં ખબર છે? તો પૂછી આવજે ખોટું છે ખાસું. ન કે કહી કહેવાનું બંધ કરી દેજો. આ ભિક્ષા માગવા આવે ને ખાલી એમ કહ્યું કે ભાઈ તેલ દો તો તારે ભિક્ષા માગી દઈ દે. તો તારે એમ ન કહેવું રામ નામથી બંધન છૂટી જાય. હારા મારું આ પાંજરું તૂટતું નથી એટલા વર્ષ ત્યાં બેઠો છું ને, અને રામ નામ સિવાય બીજું કાંઈ બોલતો નથી, મને થોડી આગા પાછી આવડે છે. બોલો હારો ખીજાણો એટલે કે બહુ સારું, આજકાલ જાવ પૂછ લો. ગયો હાંજે બાપુ એક પ્રશ્ન આવ્યો કે હું આખા ગામમાં કોઈએ પ્રશ્ન ન કર્યો, પોપટે પ્રશ્ન કર્યો કે હું કર્યો? એ કે તમે કહેતા હતા ને રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવ બંધન છૂટી જાય. તો ભિક્ષા તો બધા જાય પણ કોઈ પૂછતા ના. પોપટે એમ કીધું કે તારા બાપુને પૂછ દે કે રામ નામથી ભવ બંધન છૂટતું હોય તો મારું પિંજરાનું બંધન નથી છૂટું, આખો ભવ બંધન કેમ છૂટે? હું રામ નામ છું તો કાંઈ બોલતો નથી. પોપટે એમ કીધું કે હા કોઈ માણસે ન પૂછ્યું નહીં. આ માણસે પોપટે કીધું કે મારું પાંજરામાં કેટલા વર્ષ ત્યાં પુરાઈને બેઠો છું, રામ નામ સિવાય કાંઈ બોલતો નથી. તો મારું આ પાંજરું તૂટીને મને મુક્તિ નથી મળતી તો મારા ભવ બંધન કેદી જાય? તારા બાપુને કહી કે બોલતા બંધ થઈ જાય. બાપુ કે બોલતા બંધ થઈ જાય તો ખોટું પડે ને. તો કે બાપુ આનો હું મારો જવાબ દેવો? તો હું છું કે બાપુ ન્યા ન્યા પડી ગયા, ઢળી ગયા ને જાણે બેસુદ હોય મરી ગયા એવો દોડ કર્યો. આ ચેલો મૂંઝાણો, અરે બાપુને કાંઈક થઈ ગયો એવો પ્રશ્ન ન કર્યો તારો, મારા બાપુ વિના મારે કેમ જિંદગી જાય? શેર બાજુ કેવા મને એ મારા બાપુને કાંઈક થઈ ગયું, હે હાલો. બાપુ મરક હશે ખરું, આ હારાને ખબર ન પડે આમાં શું કરવાનું. એ તો પાણીનો લોટો ભરી આવ્યો, બાપુ આગળ દવાખાને ગોતી આવું, તમને શું થઈ ગયું, કેમ હલતા ચલતા બંધ થઈ ગયા? ના મોઢું નાખી દીધું ને શું કરવું? પાણી છાંટ્યું, પીવડાવ્યું, બેઠા કર્યા ને માંડ પછી ઓલા દાંત કાઢવા માંડ્યું. કોણ? બાપુ. તો કે મારે હવે આવું પૂછવું જ નથી. તમને આવું દુઃખ લાગે એવો પ્રશ્ન કરીને બેઠો હારો મારે મારા બાપુને ગુમાવી દેવા, કાલે વાર તમે મરી ગયા મારે શું કરવું? આ તો સારું શું બચી ગયા. બીજે દી પાછો ગયો ભિક્ષા માગવા. તો પોપટ વાટ જોઈને જ બેઠો હતો કે હે ભાઈ શું થયું? તારા ગુરુએ શું કીધું? ગુરુનો દીકરો થામાં આવા પ્રશ્ન કરશો? એ પ્રશ્ન કહે મારા બાપુ મરી જતા હતા, આ તો સારુંથી બચી ગયા. પણ તારા બાપુ મરી ગયા હતા કાંઈ કીધું? કાંઈ કીધું નથી. પણ તો હું થયું એ તો મને વાત તો કહે. તો કે મેં કીધું ભાઈ રામ નામ લીધે ભવ બંધન છૂટી જાય, મેં એમ કીધું. અને એવો પ્રશ્ન તારો લઈને ગયો કે રામ નામ તો હું જિંદગી આખી રહું છું,
છતાં મારું પિંજરામાંથી છૂટું નથી થવાતું, તો ગૌબંધની વાતો તમારે કરવી નહીં. તો તારા બાપુએ શું કીધું? કાંઈ કીધું નહીં. એ કે એને એવી વાત કરીને પ્રશ્ન કર્યો તો તરત પડી ગયા અને હાવ બેસૂદ થઈ ગયા. અને મને લાગ્યું આગળ મરી જતું, તો રાયડું નાખવા માંડ્યો. અને કેટલી ઘડીએ પછી તો માંડ માંડ ઉઠ્યા. મેં પાણી છાંટ્યું ને પાણી પીવ્યું, ત્યાં થયું હવે એવો પ્રશ્ન જ ન કરતો. તો ઓલો પોપટ હાનમાં સમજી ગયો કે મારો હારો આ તો આપણને જવાબ મળી ગયો. આ હાન સમજી ગયો. તો કે તમતા તું જા, તું છૂટો, તું સમજો કે ન સમજો, હું તારા બાપુનો જવાબ હું સમજી ગયો. બોલે કે પણ મને કીધું નથી ને, પણ ન કીધું કાંઈ નહીં, હું સમજી ગયો, તમતા તું છૂટો. હવે મને ખબર પડી શું થાય. હાંજ પડી અને ઓલો શેઠનો છોકરો મરચાં ને ટમેટા લઈને આના હાટું આવ્યો પોપટને નાખવા. પાંજરું ખોલીને ટમેટું નાખવા ગયો ને તો આ પોપટે આમ ડોક નાખી દીધી ને ઊંધો છોટો પાટ પડી ગયો. એટલે તરત કીધું કે બાપા બાપા પોપટ તો મરી ગયો. કે આમ આખો જઈને નાખ્યા ગયો, ગંધાય નહીં. હવે આગળ જઈને નાખવા જાય પાંજરું તો ખોલવું પડે. જઈને પાંજરું ખોલ્યું, ઉકેડા પાસે જઈને ખોલ્યું, ફળ કરતો ઉડી ગયો, નાખવો ન પડ્યો. આ સમજી ગયો કે ભાઈ મૈરો ઠેરો થઈ જાય છે. તો આ મૈરો ઠેરો થઈ ગયો તો પાંજરું તોડવું ન પડ્યું, જાણે મુક્તિ મળી ગઈ. આ આસાનમાં સમજી ગયો. તો રામ નામથી બહુ બંધન આમ છૂટી જાય, પણ શાનમાં સમજે તો. આ રામ નામ સમજાય તો છૂટો થાય, લીધે કાંઈ ન થાય. જો એને કાંઈ નામ પછી લીધું નથી, એટલે મેળો ઠેરો થઈ ગયો. શાનમાં સમજ્યો, બાપુએ કીધું મેળો ઠેરો થઈ જાય ને છૂટો થઈ જાય, છૂટો થઈ ગયો, મુક્ત થઈ ગઈ તરત પાંજરામાંથી. બહુ બંધની આમ છૂટી જાય, પણ રામ નામ ઓળખે તો. એટલે પિંજરમાંનું પંખી બોલે રોજ રામનું નામ, તેનાથી પિંજર ન તૂટે તો ભવબંધન કેમ કરીને જાય? ભવબંધન નથી જતું એનું કારણ રામનું નામ લઈ છે, ઓળખાણ નથી થઈ, એની શાન સમજાણી નથી. રામ નામ શું છે, કયું તત્વ છે, કેને આપણે રામ કહીએ છીએ? આમાં આત્મા રામ કહીએ છીએ, ઘટોઘટમાં રામ કહીએ છીએ, બધે રામ. તો રામ એ કયો? એ રામની સમજણ કરવા માટે સત્સંગ કરવી પડે, સેવા કરવી પડે, સાધના કરવી પડે, તે દી થાય. સ્મરણની રીત આવડી જાય ને તો મરવું ન પડે, તો અમરપણાની ખબર પડી જાય કે આમાં અમર તત્વ શું છે. રામાયણમાં આમ જ કીધો, ગીતાજીમાં તેમજી, ગ્રંથ ગડબડનો મર્મ ન જાણ્યો, એવા દાખલા દીધે શું થાય, શું કરું એ જ્ઞાનજી. કે રામાયણમાં આમ કીધું, ગીતામાં આમ કીધું, કહીએ ને રામાયણમાં ભગવાન આમ કીધું, કૃષ્ણએ ગીતામાં આમ કીધું. દાખલા બધે મોટા મોટા દઈ નથી દેતા. પછી ગ્રંથ ગરબડનો અર્થ તો સમજ્યા નથી. રામાયણમાં આમ કીધું પણ એ તને અનુભવ છે? ગીતામાં આમ કીધું તે ગીતા કોઈ જોઈ છે? ખાલી વાતો કરશો તો એનો અર્થ સમજ્યા નથી. અર્થ સમજ્યા નથી તો અનુભવ થયો નથી, તો આપણે દાખલા દેવાનો અધિકાર નથી. ગ્રંથ ગરબડનો મર્મ ન જાણ્યો, એવા દાખલા દીધે શું થાય? રામાયણ વાંચવા કરતાં આચરણમાં અનુભવ કરવાની વાત છે. એટલે રામ કે હું કહું એમ કરો, હું કરું એમ કરો. રામાયણની વાત એમ છે કે એના પાત્રો દરેક સમાજમાં, જગતમાં, કુટુંબમાં કેમ રહેવું એ રામાયણ બતાવે. તો રામ કરે એમ કરવામાં વાંધો નહીં, પણ કૃષ્ણ કે હું કહું એમ કરજો, હું કરું એમ કરશો તો બઠા પડી જાઓ, કારણ કે એનું કામ નોખું છે. એટલે કૃષ્ણ કેમ કરવાનું અને રામ કરે એમ કરવાનું, ત્યાં આપણે માર ખાઈ જાય. નિજ નામ છે સદગુરુનું જો, ઘટો ઘટ દર્શાયજી. કહે જમન દાસ સત્સંગ કરતા, કહે જમન દાસ સત્સંગ કરતા 84 મટી જાય સંતો, 84 મટી જાય. કે નિજ નામ છે સદગુરુનું. નથી કીધું નિજ્યા ધર્મ પાડો. નિજ્યા ધર્મની ઓળખાણ થાય તો નિજ નામ આવે, અને નિજ નામના પડદા ઓઠે પરમ તત્વની ઓળખાણ થાય.
નિજ નામ ઓળખાવું જોઈએ. નિજ નામ ઓળખાય તો નિજ્યા ધર્મ આવે, અને ધર્મ પાડે અને ધરપત આવે, અને ધરપત આવે ને પછી જન્મ મરણ આવે નહીં. બીક છે ત્યાં આગળ મોત છે, બીક મટી ગઈ એટલે મોતય નથી. એટલે નિજ નામ છે સદગુરુનું. જો સદગુરુ પાસે જ નામની ઓળખાણ કરાવવાની, અને એ નામને ઓથે જ બધા હાલે, નામની હેઠળ જ આખું જગત હાલે. અહીં નામ વિનાનો એક ઠાલો ઠામ નથી. પછી ગમે ને તમે નામ આપ્યું, પણ નામમાં નામી રહેલો છે, તલમાં તેલ રહેલ છે, એમ નામની ઓઠે ઓલો નામી છે, એના આધારે નામ હાલે. પણ આપણે એ નામને કોઈ ઓળખતું નથી. આ ફલાણો ભાઈ ને આ ઢીકડો ભાઈ, પણ એ વયો જાય તે તમે તો નામ તો વહી ગયું કે નામ એનો નાશ, પણ નામ એનો નાશ નથી. પણ નામ ધારણ કરનારનું નાશ થાય. આ ખાટલો કીધો, પલંગ કીધો, પલંગનો નાશ છે, પલંગ શબ્દનો નાશ નથી. રમેશ બાપા ગયા તો રમેશ બાપા ગયા એ દેહનો નાશ થયો. રમેશ તો એમનો ઊભો છે. તો આ રમેશ કોણ? આ મરી ગયો એ કોણ? જન્મો તેથી કાંઈ લઈને આવ્યો નહોતો, એનું નામ તો નહોતું, તો આ નામ વગરનો આવ્યો એ કોણ? તો એ અનામી. જાય એટલે નનામી. બે વખત નામ વગરનો કાઢે. જેમ જૈનમાંથી કપડાં વગરના આવ્યા, મરે ત્યાં પાછા એમનું કરીને કાઢે ત્યાં બાળે. તો જેવા નામ વગરના આવ્યા એ નામનો નાશ થતો નથી. એટલે નામ આંચકી લે, દેહને બાળી આવે. ફલાણા બાપા ગયા, બાપાનું નામ તો એમનું છે, દેહ બાળી આવ્યા, નામ અમર હોય. શબ્દ છે બ્રહ્મ છે. એટલે આ નિજ નામના નામ છે સદગુરુ. જો ઘટોઘટ દર્શાઈ જાય કે મારું નામ છે, મને તકલીફ પડે એવો કોઈ વ્યવહાર કરે, મને અપમાન કરે એવો મને કોઈ વ્યવહાર કરે, તો મને ગમતું નથી, તો મારે કોઈનો વ્યવહારમાં કોઈનું અપમાન કે કોઈને દુઃખ થાય એવું મારે બોલાય નહીં. આપણને નથી ગમતું તો એવું હામામાં સારે વર્તન ન કરી તો ફળ ઉગે. એટલે નિજ નામ છે સદગુરુનું જો ઘટોઘટ દર્શાય. કહે જમનદાસ સત્સંગ કરતા 84 મટી જાય. 84 મટાડવી તો ઓલાનું ભવબંધન નીકળી જાય, 84 મટી જાય. સત્સંગ કરે તો થાય. તો સત્સંગ એ સમજાઈને કરે તો થાય. ખાલી સાંભળીને વયો જાય સત્સંગ નથી. જે સંત મહાપુરુષો વાત કરે ને માણસો લાખો સાંભળતા હોય તો એનો અર્થ એવો નથી સત્સંગ નથી. સત્સંગ તો સત્ય સાથે સંગ થાય ત્યારે ગુરુ અને શિષ્ય બેનો સત્સંગ હોય. ત્રીજો માણસ એમાં વાલે નહીં. મનને જ માલિક, મનને જ ગુરુ બનાવીને મન પાછું સાંભળે, અને એમાંથી જ્યારે મનનો મૂર્છદો બની જાય, મનનો માવો બનાવી નાખે, થાકી કરીને ખાઈ જાય, તેથી નીકળી જાય, તેથી તત્વ સમજાય. એટલે કબીર સાહેબ કહે ને કે ફિકર ફિકર સબ કરે, ફિકર સબ કા પીર. જો ફિકર બધાને પીર છે ને, તો ટેન્શન કોઈને મૂકે નહીં, ગમે ત્યાંથી ગોતે. તો ફિકર ફિકર સબ કરે, ફિકર સબ કા પીર. ફિકર की ફાકી કરે, ફાકી કરીને પી જાય, उसका નામ ફકીર. તો એનું નામ ફકીર. નકર ફિકર તો આખી દુનિયા કરે, પણ ફિકરની ફાકી કરીને પી જાય ને તો એ ફકીર થઈ જાય. પણ આપણે ફિકર વધારી દઈએ, ફાકી કરતા નથી ને કોઈલી ફાકી મૂકતા નથી. રાતે નીંદર ન આવે તો એ ફાકી ખાઈ, પણ એ આ ફાકી મૂકે તેથી થાય. આ ફાકી છે. એટલે સત્સંગ કરતાં 84 છૂટી જાય. આ બધા સત્સંગથી જ 84 છૂટ્યા છે. આ જેસલ તોરલ છે, જે મહાપુરુષો થયા સત્સંગના આધારે થયા. રામે સત્સંગ કર્યો, યોગોશિષ્ટ મહાપુરુષ મળ્યા, ભગવાન કૃષ્ણને સાંદીપની ઋષિ જેવા મહાપુરુષ મળ્યા, બાબા બાળનાથને, રામદેવજી મહારાજ જેવાને, બાબા બાળનાથ જેવા મહાપુરુષ મળ્યા, ગુરુ કર્યા, સત્સંગ કર્યો, તેથી આ સિદ્ધ થઈ ગયા. ત્યાં લગ સિદ્ધ થવાતું નથી. કોઈને કોઈ મહાપુરુષ હોય, માથે માવત હોય, તો આ મનુષ્ય દેહમાં તમે કોણ છો એ ઓળખાણ થઈ જાય તો જન્મનો નાતો છૂટી જાય ને ખબર પડી કે સપનું હતું. નકા સપના પછી સપનું, આના પછી સપનું, આના પછી સપનું, સપનું છૂટે ને એને આમ 84 સપનું છૂટી જાય એટલે તમે ઘીરે આવી ગયા. નકર કોકની ઘીરે ભટકા. આ ગેસ્ટ હાઉસમાં હવે રહેવા આવ્યા છે, ગેસ્ટ હાઉસ તમારા ઘરનું નથી એવું સમજાય તઈ થાય. આ ફલ જાય રે કરી લે ને બંદગી, ગઈ પલ ફેર ન આવે રે
કરી લે ને બંદગી. કે આ પલ ફેર નહીં આવે, બંદગી કરી લે. કર્મ ન જ્ઞાન ધરી લે ને ધ્યાન, કર્મ ન જ્ઞાન ધરી લે ને ધ્યાન, મૃગ જળ દેખી ક્યું દર પાવે રે. કરી લે ને બંદગી આ પલ જાવે રે. કરી લે ને બંદગી. શિર પર વેરી લેશે તને ઘેરી, સુતા તને નીંદરું કેમ આવે રે. કરી લે ને બંદગી આ પલ જાવે રે. કરી લે ને બંદગી. કર કર બંદગી જાય તોરી જિંદગી. કર કર બંદગી જાય જો ને જિંદગી, પ્રભુને ભજે તો પાર પાવે રે. કરી લે ને બંદગી આ પલ જાવે રે. કરી લે ને બંદગી. આ મન મરણા લેખા તારા ભરણા, એ મન મરણા લેખા તારા ભરવા, મુખે કોઈ ઉત્તર નહીં આવે રે. કરી લે ને બંદગી આ પલ જાવે રે. કરી લે ને બંદગી. કહે લાલ દાસા ભજો ભગવાન, કહે લાલ દાસા ભજો ભગવાન, સમજો ને શું સમજાવે રે. કરી લે ને બંદગી આ પલ જાવે રે. કરી લે ને બંદગી. સદગુરુદેવની જય. अपना अपना माता પિતાની સર્વે સંતોની જય. આજના ઉત્સવની જય. ઓમ